એરર આવી જતી હોય એટલા માટે મેં જે લખાયું છે કમ્પ્લીટ લખાયું છે. થેન્ક યુ સો મચ. ચલો ઓકે, શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર બીજો ટોપિક લખજો. આમ તો ટોપિક નંબર 3 આવશે. ટોપિક પહેલો આપણે જોયો તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનું અંતર. બીજો ટોપિક આપણે જોયો આમુખ અને ટોપિક 3. એ ત્રીજો ટોપિક છે. ત્રીજો ટોપિક છે બંધારણ સભા. થર્ડ ટોપિક છે કયો છે? બંધારણ સભા. હિદાયતુલ્લાહ આઝાદીની ઘોષણા કરતા પણ કંઈક વધારે હિદાયતુલ્લાહ. કાલે આપણે એના વિશે લખાઈ દીધું. ચલો, તો આપણે એક સરસ મજાનો ટોપિક જોવાનો છે, એ છે બંધારણ સભા. હવે આજે પીડીએફ ના જે ક્વેશ્ચનો છે ને મને રોજ ના કરશો. પીડીએફ તમને ખબર છે કે પીડીએફ હું અપાઈ દેવામાં આવે છે અને પીડીએફ મળી જતી હોય છે, તો પછી એ ક્વેશ્ચનો કરવાનો કોઈ મતલબ નથી થતો. ઓકે, ચલો આપણે બંધારણ સભા ઉપર આગળ વધીએ. અત્યાર સુધી આપણે અમુક જોયું કે ભારત દેશ કેવો હોવો જોઈએ. હવે હું ચર્ચા કરીશ કે ભારત દેશની અંદર બંધારણ સભા શું હતી. સૌથી પહેલા બંધારણ સભા શું હતી એનો મિનિંગ સમજીશું કે શું છે બંધારણ સભા. તો ક્વેશ્ચન આન્સર કરીને જ આપણે આન્સર લખીશું. શું છે બંધારણ સભા? બંધારણ સભા. તો આનો આન્સર હું એવી રીતે આપી શકું કે બંધારણ સભા શું છે, તો બંધારણ સભાની અંદર સામાન્ય રીતે બંધારણ સભા શું છે, તો બંધારણ બનાવવા માટે અથવા તો બંધારણ ઘડવા માટે, બંધારણ ઘડવા માટે અથવા તો બનાવવા માટે માટેની એક સભા. બંધારણ ઘડવા માટેની એક સભા, જેને આપણે શું કહીએ? જેને આપણે કહીશું બંધારણ સભા. હવે વાત એ આવે છે કે બંધારણ સભા કેવી રીતે ગઠિત થાય છે. તો હું બંધારણ સભાને 2 ભાગમાં ડિવાઈડ કરીશ. કેટલા ભાગમાં ડિવાઈડ કરીશ? તો 2 ભાગની અંદર હું ડિવાઈડ કરીશ. ફરીથી અહીંયા લખજો બંધારણ સભા. બંધારણ સભા. તો બંધારણ સભાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને સમજવાનું થશે. પહેલો ભાગ આવશે 1947 પૂર્વે અને બીજો ભાગ આવશે 1947 પછી. એટલે આપણે કહી શકીએ કે સ્વતંત્રતા પૂર્વે અને પછી આવશે સ્વતંત્રતા પછી. કારણ કે તમે વિચાર કરો 1947 પહેલા ભારત અને પાકિસ્તાન બંને સાથે હતું. એટલે કે બંધારણ સભાની અંદર પાકિસ્તાન અને ભારત બંનેનું પ્રતિનિધિત્વ હશે. અને 1947 પછી માત્ર એકલું ભારત રહ્યું, તો એની અંદર પ્રતિનિધિત્વ અલગ છે. એટલે બંધારણ સભાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને સમજીશું. સૌથી પહેલો આવશે આપણે 1947, એટલે કે આખો ભાગ પહેલા એની અંદર કમ્પ્લીટ કરીશું. જેવો એ પોર્શન પૂરો થાય એટલે બી પોર્શન ઉપર, એટલે કે 1947 પછી બંધારણ સભામાં શું થયું એની આપણે ચર્ચા કરીશું. સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત બંધારણનું આમુખ કોનું પ્રતિવર્તિત સ્વરૂપ છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રતિવર્તિત સ્વરૂપ છે. બરાબર. હવે જો બંધારણ સભાને આપણે 2 ભાગમાં કરીશું. 1947 સ્વતંત્રતા પૂર્વે અને 1947 સ્વતંત્રતા પછી. હવે હું પહેલા પોઈન્ટ તરફ આગળ વધીશ કે એ પોઈન્ટની અંદર જે લખેલું છે કે 1947 પહેલા ભારતમાં કઈ કઈ પ્રકારની કન્ડિશન હતી એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા બંધારણ સભાનો ઇતિહાસ લખજો. ટાઇટલ આપજો બંધારણ સભાનો ઇતિહાસ. બંધારણ સભાનો ઇતિહાસ.
બંધારણ સભાની શરૂઆત ક્યારથી થાય છે, કેવી રીતે કરવામાં આવે છે, પહેલા તો એની વાત કરી દઈએ. કોઈને વિચાર આવે છે કે આપણું બંધારણ સભા બનવી જોઈએ, બંધારણ બનવું જોઈએ, તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆતની અંદર એવું કહેવામાં આવે છે કે 1895માં એક બિલ આવ્યું જેનું નામ હતું સ્વરાજ વિધેયક બિલ. અને સ્વરાજ વિધેયક બિલની અંદર બાળ ગંગાધર તિલક દ્વારા પહેલી વખત એવું કહેવામાં આવ્યું કે આપણું બંધારણ હોવું. એના પછી વ્યક્તિ આવશે 1922માં. 1922ની અંદર પણ ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું કે આપણું બંધારણ બનવું જોઈએ. પણ આ બધી જે માંગણીઓ છે કોઈએ ઓફિશિયલ રીતે નથી કરી. ઓફિશિયલ રીતનો મતલબ હોય કે ડાયરેક્ટ એના જ ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યો કે આપણે બંધારણ સભા જ બનાવી છે, એવી રીતે નથી કરી. અલગ અલગ બિલની અંદર એક મુદ્દો મૂકી દીધો હતો. ગાંધીજીએ ખાલી જાહેરમાં કહી દીધું હતું કે આપણી બંધારણ સભા હોવી જોઈએ. પરંતુ ઓફિશિયલ રીતે જયારે બનાવવાની આપણે માંગણીઓ કરતા રહ્યા ત્યારે 1925માં એક ઘટના એવી બની કે જેના કારણે ભારત દેશની અંદર પહેલી વખત ક્યાંક બંધારણ બનવાની શરૂઆત થશે. અને 1925ની ઘટના કંઈક એવી હતી કે મોતીલાલ નહેરુ, હવે એ વખતે વાઇસરોય હતા બર્કનહેડ, 1925. બર્કનહેડ જે વાઇસરોય હતા, ભારતીયોને એવું કીધું કે ભાઈ તમે બંધારણ સભાની માંગણી કરો છો, કઈ વાંધો નહીં, પણ બંધારણની અંદર બનાવતા આવડે છે? બંધારણ કેવી રીતે બની શકે? આ ભારતીયોનું કામ નથી. હું તમને ચેલેન્જ આપું છું કે તમે બંધારણ બનાવીને દેખાડો. તો આ ચેલેન્જને એક્સેપ્ટ કરી મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુના પિતા. મોતીલાલ નહેરુ અને એમની પાસે ટોટલ 10 સભ્યોની કમિટી, અને આ 10 સભ્યોની કમિટીએ 1928માં પોતાનું એક બંધારણ ગણીને બતાવી દીધું. અને એ બંધારણ એટલે કે બંધારણની આપણની બ્લુપ્રિન્ટ કહી શકાય, અથવા તો એને બીજા નામથી ઓળખી શકાય, જે છે નહેરુ રિપોર્ટ. ચેલેન્જના માધ્યમના આધારે 1928માં જેવું બંધારણ ઘડીને તૈયાર થઈ ગયું, અંગ્રેજો સમક્ષ મૂકી દીધું કે જો તમને શું કહેતા હતા કે ભારતીયોને બંધારણ બનાવતા ના આવડે, એમ આ બનાવી દીધું. પરંતુ આની અંદર એક મોટી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? આની અંદર એક માંગણી કરી ડોમેનિયન સ્ટેટ. અને એના વિશે મેં આગળના લેક્ચરમાં પણ જણાવ્યું છે કે ડોમેનિયન સ્ટેટનો મતલબ શું થાય. ડોમેનિયન સ્ટેટનો મતલબ થાય કે અર્ધ સ્વરાજ. અર્ધ સ્વરાજનો મતલબ થાય અડધું શાસન અંગ્રેજોનું, અડધું શાસન ભારતીયોનું. આવી કંઈક માંગણી કરી. અને એ જ માંગણીના કારણે આપણે આજે પણ નહેરુ રિપોર્ટની એટલી બધી માન્યતા નથી આપતા. પરંતુ કહેવામાં આવે છે કે બંધારણની પહેલી વખત બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી. આ બધી વસ્તુઓ સાઈડ પર રહી ગઈ. પરંતુ હજુ સુધી ઓફિશિયલ સ્ટેજ ઉપર કોઈએ પણ બંધારણની માંગણી નથી કરી. અને એક વ્યક્તિ આવશે 1934 જેમને ઓફિશિયલ રીતે કીધું કે બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા હોવી જોઈએ. અને એ વ્યક્તિ હતા M.N. રોય, માનવેન્દ્રનાથ રોય. હું બધું લખાવું છું, પેલા શાંતિથી સાંભળી લો મને. M.N. રોય અથવા તો માનવેન્દ્રનાથ રોય, એમને પહેલી વખત એવું કીધું કે બંધારણ સભા હોવી જોઈએ. અને 1935ની અંદર એક પાર્ટી આવશે, કોંગ્રેસ પાર્ટી. આ કોંગ્રેસ પાર્ટીએ પણ જાહેર કરી દીધું કે આપણા માટે એક બંધારણ સભા હોવી જોઈએ. અને એની અંદર જે ઇલેક્શન થયેલા જે લોકો આવશે ને એ વયસ્ક મત અધિકાર આધારિત આવશે. અને 1938ની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા પણ કહી દેવામાં આવ્યું કે ભારત દેશની અંદર એક બંધારણ સભા બનશે અને એ કોઈ વિદેશી શક્તિનો સ્ત્રોત નહીં હોય. એટલે કે આમાં બ્રિટિશર્સ પગ પેસારો નહીં કરે, આ માત્ર ને માત્ર ભારતીયોની બનેલી હશે ને ભારતીયો જ એનું સોલ્યુશન લાવશે. તો ઘટના 1938 સુધીના ઇતિહાસમાં નોંધાયેલ છે કે 38 સુધી 1895 થી માંગણી 1938માં જઈને રોકાય છે. તમે વિચાર કરો કે છેક 1895માં ક્યાંક બાળ ગંગાધર તિલકે વાત કરી હતી અને એ માંગણી છે ક્યારે આવે છે? 1938માં. ત્યારે અંગ્રેજોએ 1938 સુધી આપણી એક પણ માંગણીનો સ્વીકાર નતો કર્યો. અને ઘટના એવી થાય છે કે 1940માં અંગ્રેજો ભારતની માંગણીનો સ્વીકાર કરે છે. કેમ સાહેબ? 1940માં છે, 1895 થી શરૂઆત કરી, 1938માં ક્યારે પણ માંગણીનો સ્વીકાર ના કર્યો. 1940માં એવી ઘટના શું બની ગઈ કે માંગણીનો સ્વીકાર કરવો પડે? તો 1939માં સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત.
હવે સાહેબ સેકન્ડ વર્લ્ડ વોર શું છે, પાછું બીજું વિશ્વ યુદ્ધ શું છે? સામાન્ય રીતે બે ગ્રુપ પડી ગયા હતા, એક મૈત્રી રાષ્ટ્ર અને બીજું ધરી રાષ્ટ્ર. આ બંને વચ્ચે ગ્રુપ એ હતું, ગ્રુપ એ અને ગ્રુપ બી. આપણે આખું વર્લ્ડ વોર નથી સમજવાનું, પણ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈ લઈશું. ગ્રુપ એ અને ગ્રુપ બી, જેમાં મૈત્રી રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર, આવા બે ગ્રુપ પડી ગયા હતા અને ગ્રુપની અંદર યુદ્ધ થવાનું શરૂ થઈ ગયું. હવે સાહેબ આ ગ્રુપની અંદર યુદ્ધ થયું, એમાં ભારતને બ્રિટન દેશ સાથે શું લેવા દેવા છે? જો એના લેવા દેવા એટલા માટે છે કારણ કે અહીંયા એક દેશ હતો, અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપું તમને, અહીંયા એક દેશ હતો જો કંઈક આ ટાઈપની અંદર આપણે સમજવાની કોશિશ કરીશું. અહીંયા એક દેશ, નાનકડી કન્ટ્રી જર્મની, અને જર્મનીએ આખું જે રશિયાનું જે યુએસએસઆર જે કહી શકાય એને આખું કવર કર્યું હતું. અહીંયા એક દેશ આવશે બ્રિટન, અહીંયા આવે છે તુર્કી, અને અહીંયા આવે છે ભારત પાકિસ્તાન. એ વખતે ભેગું હતું, તો અહીંયા હું લખું છું ભારત પાકિસ્તાન. તો એ વખતે 1939 માં આ પ્રકારનો માહોલ હતો. હવે જુઓ, કન્ડિશન એવી થઈ હતી કે જર્મનીમાં શાસક હતો હિટલર. તમે બધા એનું નામ સાંભળેલું હશે. હિટલરે એવરેજ ઘણા બધા યહૂદીની હત્યા કરી નાખી હતી. હવે હિટલરે શું કર્યું? હિટલરે એમનો દુશ્મન દેશ એવો બ્રિટન ઉપર અટેક કરવાની શરૂઆત કરી. હવે બ્રિટન તો નાનકડો દેશ, જર્મનીએ આના ઉપર અટેક કરી દીધું, તો બ્રિટન જશે ક્યાં હવે? કારણ કે બ્રિટનની અંદર તો શું હતું કે બ્રિટનમાં ઘણા બધા દેશોમાં એમનું અલગ અલગ શાસન હતું, પણ બ્રિટન ઉપર તેમણે વિચારી લીધું કે અમારા ઉપર પણ અટેક થશે. તો એમને એક રસ્તો વિચાર્યો કે ભાઈ જો બ્રિટન ઉપર અટેક થાય છે, એનો એક જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે હાલમાં કે અહીંયાથી તુર્કી એ વખતે સ્વતંત્ર હતું. તુર્કી એ વખતે સ્વતંત્ર હતું કે ભારતીયો એટલે કે ભારત દેશમાંથી ભારતીય સેના આગળ વધે, તુર્કીને કવર કરે, તુર્કીને કવર કર્યા પછી જર્મનીને આ સાઈડથી એટેક કરે, જેના કારણે શું થઈ જાય? જર્મન સેના બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, એટલે કે બ્રિટનને થોડો આરામ મળી રહે. તો આ ટાઈપની એક સ્ટ્રેટેજી બનાવી. પણ પ્રોબ્લેમ એ હતો કે ભારતીયોને તૈયાર કરવા પડે આના માટે. હવે ભારતીયોને વિચાર કરો કે 1895 એક માંગણી કરતા હતા કે એમને બંધારણ સભા બની આપવી જોઈએ. 1938 સુધી એક પણ માંગણીનો સ્વીકાર નતો કર્યો. હવે અંગ્રેજોએ શું કર્યું કે ઠીક છે ભાઈ, ભારતીયોને રાજી કરવા પડશે તો એમની માંગણીનો પણ સ્વીકાર કરવો પડશે, અને એટલા માટે સૌથી પહેલો પ્રસ્તાવ આવશે 1940માં, જેનું નામ છે ઓગસ્ટ પ્રસ્તાવ. આ ઓગસ્ટ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવ્યો કારણ કે અહીંયા ભારતીયોની જરૂર પડી અંગ્રેજોને. જો આ સેકન્ડ વર્લ્ડ વોર થયો ના હોત તો ક્યાંક જરૂર પણ ના પડે, ત્યારે આપણી માંગણીનો સ્વીકાર પણ ના થાય. પરંતુ ભારતીયોને પણ સારી રીતે ખબર છે, પહેલા વર્લ્ડ વોરની અંદર પણ આપણે ઘણી બધી માંગણીઓ કરી હતી. અંગ્રેજોએ કહ્યું હતું કે અમે તમને યુદ્ધ પછી આ બધી વસ્તુ આપીશું, આપણે માની પણ ગયા હતા. પણ એ વખતે પણ અંગ્રેજોએ આપણને યુદ્ધ પત્યા બાદ કઈ વસ્તુ નથી આપી. એટલા માટે આ સેકન્ડ વર્લ્ડ વોરની અંદર આપણે ખૂબ સાવચેત રહ્યા હતા. આપણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી અંગ્રેજો આપણને કઈ વસ્તુ ના આપે ત્યાં સુધી આપણે અંગ્રેજોની કોઈ પણ વાતમાં આવીશું નહીં. અને એ જ વસ્તુ બની 1940માં પહેલો પ્રસ્તાવ આવશે. ભારતીયોને મનાવવા માટે બીજો પ્રસ્તાવ 1942માં પણ મૂકવામાં આવશે, જે ક્રિપ્સ મિશન તરીકે ઓળખવામાં આવશે. તો બધા અલગ અલગ પ્રસ્તાવો વિશે હવે ભણીશું. બરાબર, તો આ બેઝિક મેં વાત કરી દીધી કે ઇતિહાસની શરૂઆત કેવી રીતે થાય છે. હવે દરેક વસ્તુને આપણે સમજી લઈએ. ચલો, ક્લિયર? તો હવે દરેક પોઈન્ટો લખીશું ને પોઈન્ટ મુજબ હું તમને ફરીથી આખું એક્સપ્લેન કરતો રહીશ. તો સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ એક કારણ રહ્યું હતું બંધારણ સભા બનવા પાછળનું. હવે ચલો, સૌથી પહેલા બંધારણ સભાના ઇતિહાસમાં સૌથી પહેલા 1895માં એક વ્યક્તિ આવશે જેનું નામ શું છે? બાળ ગંગાધર તિલક. બરાબર, આ શક્તિમાન વાળા ગંગાધર નથી, બાળ ગંગાધર તિલક. આમનું એક વિધેયક હતું અને વિધેયકનું નામ હતું સ્વરાજ વિધેયક, અથવા તો સ્વરાજ બિલ પણ કહી શકો, અથવા તો સ્વરાજ વિધેયક અથવા તો બિલ. જેની અંદર એમને એક શું માંગણી કરી? તો હવે શોર્ટ પોઈન્ટની અંદર લખવાનું છે. બરાબર, આપણે એવું લાંબુ લખાણ નથી લખવાનું કે 1895માં બાળ ગંગાધર તિલકે સ્વરાજ વિધેયક બિલમાં બંધારણ સભાની માંગણી કરી. ના,
ખાલી સ્વરાજ બિલની અંદર બંધારણ સભાની માંગણી લખાઈ ગયું આટલી વસ્તુ. ચલો એના પછી લખજો ફરીથી 1922 કોણ આવે છે? ધ લીજન્ડ ગાંધીજી. 1922 આવે છે ગાંધીજી. ગાંધીજીએ એવી કોઈ બિલમાં માંગણી નથી કરી, પરંતુ જનરલી વાત કરી હતી કે બંધારણ સભાની માંગણી આમને પણ કરી હતી. પણ આમની જે માંગણી હતી અનૌપચારિક એટલે કે અનઓફિશિયલ હતી, તો સાઈડ પર બંને જગ્યાએ લખી દેજો. અનૌપચારિક એનો મતલબ થાય અનઓફિશિયલ. જેમ કે હું તમને વાતમાં કહી દઉં કે ના ભાઈ આ વસ્તુ થવી જોઈએ, તો અનૌપચારિક છે. પણ હું તમને લેખિતમાં લખીને આપું કે આ વસ્તુ થવી જ જોઈએ, તો એ ઓફિશિયલ સ્ટેજ ઉપર થઈ ગયું. બરાબર? હા, બધું આવશે. ભવ્ય મોરી બધું આવશે. ચલો હવે એના પછી 1925 એક ઘટના બની. કઈ ઘટના? તો અહીંયા સામ સામે બે લોકો આવી ગયા. એક આવશે બર્કનહેડ વર્સેસ, આવું લખજો, વર્સેસ, વેડ્સ ના લખતા પાછા. બરાબર? આ વર્સેસ લખવાનું એટલે કે સામ સામે આવી ગયા. કોણ આવી ગયું? મોતીલાલ નહેરુ. ચેલેન્જ આપી દીધી મોતીલાલ નહેરુ કે તમે બંધારણ બનાવી બતાવો. તો મોતીલાલ નહેરુએ પોતાનો 10 સભ્યોની ટીમ, મોતીલાલ નહેરુ અને આમની સાથે કોણ હતા? બીજા 10 સભ્યો. હવે જુઓ, આ 10 સભ્યોની અંદર બધા સભ્યો યાદ નથી રાખવાના, પરંતુ આ જે નહેરુ રિપોર્ટ જે બન્યો, આના સચિવનું નામ યાદ રાખજો. સચિવની અંદર અહીંયા બંને ઓફિશિયલ, બંને અનઓફિશિયલ જ છે. બરાબર છે? સ્વરાજ વિધેયક બિલ છે ને, આખું ઘણું મોટું બિલ હતું. એની અંદર એક નાનકડો પોઈન્ટનો ઉલ્લેખ કરેલો હતો, એટલે આપણે કહી શકીએ કે સ્પેસિફાઈ કોઈએ બંધારણ સભાની માંગણી નથી કરી. બરાબર? એટલા માટે જો સચિવ તરીકે કોણ હતું? એમના પુત્ર જવાહરલાલ નહેરુ. એ નેપોટિઝમની શરૂઆત અહીંથી થઈ. બરાબર? પોતાના પુત્રને સચિવ બનાવી દીધું, તો આ એક નેપોટિઝમ એટલે સમજવા માટે છે. હવે બીજા સભ્ય તરીકે એક વ્યક્તિનું નામ યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝ. તો આ સભ્ય હતા. બરાબર? આમ તો 9 જેવા સભ્યોના નામ છે, પણ આપણે બધાના નથી યાદ રાખવાના. સુભાષચંદ્ર બોઝ પણ આની અંદર સભ્ય. તમને પ્રશ્ન પૂછાય કે નહેરુ રિપોર્ટ અથવા તો મોતીલાલ નહેરુએ બનાવેલ નહેરુ રિપોર્ટમાં સુભાષચંદ્ર બોઝ મેમ્બર હતા? તો બિલકુલ હતા. હવે જુઓ, આજે નહેરુ રિપોર્ટ 1925 બનાવવાની શરૂઆત થઈ 10 ઓગસ્ટ 1928 આના દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવ્યો. એને આપણે કહીશું નહેરુ રિપોર્ટ. આ નહેરુ રિપોર્ટને બંધારણની, આ યાદ રાખજો, બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? બ્લુ પ્રિન્ટ. એટલે પહેલી વખત બંધારણ બનાવવાની કોઈએ શરૂઆત કરી, અને એ છે એટલા માટે બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક ભૂલ શું થઈ ગઈ? અહીંયા એક ભૂલ કરી નાખી મોતીલાલ નહેરુ દ્વારા, અને ભૂલ હતી અર્ધ સ્વરાજ ડોમેનિયન અથવા તો અર્ધ સ્વરાજની માંગણી. તો આ એક ભૂલ થઈ ગઈ, જેના કારણે હાલમાં પણ આપણે આને એટલું બધું મહત્વ નથી આપતા. બાકી આની અંદર બહુ સરસ પોઈન્ટ લખેલા હતા. આમાં લખેલું હતું કે મૂળભૂત અધિકારો મળવા જોઈએ, આ મળવું જોઈએ, તે મળવું જોઈએ. અલ્પસંખ્યકો માટે એટલે લઘુમતી માટેની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ આ એક ભૂલ થઈ ગઈ હતી. ચલો, આના પછી 1934 એક વ્યક્તિ આવશે જેને ઓફિશિયલ રીતે માંગણી કરી. એ વ્યક્તિ હતા M.N. રોય, જેમનું પૂરું નામ છે માનવેન્દ્રનાથ રોય, જેમને
બંધારણ સભાની પ્રથમ વખત શું કર્યું? માંગણી કરી. હવે જુઓ, અહીંયા તમે થશો કન્ફ્યુઝ કે સાહેબ માની લો કે ઓપ્શનમાં બાળ ગંગાધર તિલક પણ આવે ને એમ.એન. રોય પણ આવે, તો લખવું શું? તો જો તમને સ્પેસિફાઈ કોઈ સાલ આપી દે કે 1895 કોને માંગણી કરી, તમારો આન્સર એક જ હોવો જોઈએ, બાળ ગંગાધર તિલક. તમને લખી નાખે કે 1934 કોને માંગણી કરી, તો આવશે એમ.એન. રોય. અને માની લો કે સાહેબ સાલ આપે જ નહીં, તો જો સાલ ના આપે ને એવું લખે કે બંધારણ સભાની પ્રથમ વખત માંગણી કોણે કરી, તો તમારો આન્સર લખવાનો એમ.એન. રોય, માનવેન્દ્રનાથ રોય. હવે ઉદાહરણ તરીકે માનવેન્દ્રનાથ રોય ઓપ્શનમાં જ નથી, તો પછી તમારો પહેલો ઓપ્શન થઈ જશે બાળ ગંગાધર તિલક. બરાબર? એટલે ફેરવીને ગમે તેટલું પૂછે, આની અંદર તમારે પહેલા આન્સરને પ્રાયોરિટી આને જ આપવાની, જો સાલ ના લખેલી હોય તો. જો સાલ લખેલી હશે તો એ પ્રમાણે જેને પૂછ્યું હશે એને લખી દેવાનું. જેમ કે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો હતો કે 1922 કોના દ્વારા બંધારણ સભાની વાત કરવામાં આવી, તો એ હતા ગાંધીજી. તો 1922 ની સાલ લખી તો ગાંધીજી આવશે. બરાબર? એટલે શું પ્રશ્ન પૂછે છે એના ઉપરનું તમારો આન્સર રહેશે. એટલા માટે મેં સાલ પણ તમારે યાદ રાખવાની છે અને સાલ મુજબ જ આને વાંચવાનું રહેશે. ચલો, ઓકે. એના પછી આપણે જતા રહીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. 1935 ની સાલમાં એક પાર્ટી એટલે કે કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક વાત રજૂ કરવામાં આવે છે. શું વાત કહેવામાં આવે છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહે છે કે બંધારણ સભાની માંગણી કરે છે. પહેલા તો બંધારણ સભાની માંગણી, અને બીજી સૌથી મોટી વસ્તુની વાત કરે છે. કઈ મોટી વસ્તુ? બીજી માંગણી એ કરે છે કે વયસ્ક મતાધિકાર આધારિત જો કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે વયસ્ક મત અધિકાર આધારિત હાલમાં તમને ભારત દેશમાં જોવા મળે છે. વયસ્ક મત અધિકાર આધારિત મતલબ શું થાય? વયસ્ક મતનો મતલબ થાય કે હમણાં તમે જુઓ કે બધા જેટલા પણ લોકોની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે એ લોકો વોટ આપી શકે. તો એ વખતે એવી જ રીતે વાત કરવામાં આવી હતી કે બંધારણ સભાની અંદર જે પણ લોકો આવે ને એ લોકોનું ઇલેક્શન કરનારા જે લોકો હોય, એટલે કે મત આપનાર જે લોકો હોય, આ મત આપનાર લોકો વયસ્ક મત અધિકાર આધારિત હોવા જોઈએ. 18 વર્ષ કે 21 વર્ષ એક ઉંમર ફિક્સ કરી નાખવામાં આવશે. એ લોકો જેને ચૂંટે 21 વર્ષ કરતા વધારાના લોકો, એ લોકો બંધારણ સભાની અંદર બેસે. તો આવી કંઈક વાત કરી હતી 1935 કોના દ્વારા? તો કોંગ્રેસ પાર્ટી દ્વારા. આમાં કોઈને ડાઉટ આની અંદર? નહીં તો પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. ચલો, કોઈને ડાઉટ? ને ઓકે, વેરી ગુડ. તો જો 1935 સુધી હવે સેટઅપ કરી દીધું. બરાબર. હવે 1935 પછી હજુ આવશે 1938 સુધી. તમારે યાદ રાખવાનું છે કે 1895 થી લઈને 1938 સુધી આ માંગણી ચાલતી રહેશે. પછી આવશે 1938. 1938 કોણ આવશે? તો 1938 આવશે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ દ્વારા શું માંગણી કરવામાં આવી? એમના દ્વારા કહેવામાં આવ્યું કે બંધારણ સભા વિદેશી શક્તિનો સ્ત્રોત અથવા તો ન હોવો જોઈએ. એટલે ઇન શોર્ટ આનો મિનિંગ શું હતો? આનો મિનિંગ હતો કે ભારતીયોની બનેલી બંધારણ સભા હોવી જોઈએ. ભારતીય દ્વારા બનેલ સભા.
આની અંદર ભારતીયો જ હોવા જોઈએ, બીજા કોઈ વ્યક્તિ ન હોવા જોઈએ, આવી એક માગણી કરેલી હતી. કોને? જવાહરલાલ નહેરુએ 1938માં. 1935માં કોંગ્રેસ પાર્ટીએ અધિનિયમિત કર્યું છે. 1934માં એમ.એન. રોયે ઓફિશિયલ રીતે માગણી કરી. અત્યાર સુધી કોઈએ પણ ઓફિશિયલ રીતે માગણી નથી કરી. આ પહેલી વખત માગણી કરશે માનવેન્દ્રનાથ રોય કે ભાઈ એક બંધારણ સભા અમને બની આપો. અહીંયા જો આ વિધેયકમાં બધી માંગણીઓ કરવામાં આવી હતી, એમાં એક માંગણી લખી દીધી હતી. અહીંયા તો ગાંધીજીએ ફ્લોમાં બોલી દીધું કે એક બંધારણ સભા હોવી જોઈએ, અને અહીંયા કોઈએ એક પર્સનલી એક મુદ્દાને લઈને વાત કરી હતી કે બંધારણ સભા બનાવવી જ જોઈએ. એટલા માટે માનવેન્દ્રનાથ રોયનો વિચાર આવે છે. એના પછી કોંગ્રેસ પાર્ટીએ બંધારણ સભાની માંગણી રાખી. એ જ પાર્ટી એટલે કે આમને પણ માંગણી કરી દીધી કે ભાઈ ના આની અંદર હવે જો એક વ્યક્તિ માંગણી કરે, તમે વિચાર કરો, એક વ્યક્તિ માંગણી કરે એનાથી કઈ ના થાય, પરંતુ આખી પાર્ટી જો માંગણી કરે તો એના કારણે પ્રભુત્વ વધે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ વાત કરી. કોંગ્રેસે એવું કીધું કે અમારી જે બંધારણ સભા બનશે ને એ વયસ્ક મતાધિકાર આધારિત હશે, એટલે લોકો એને ચૂંટીને લાવશે. અને કયા લોકો? ઉંમર આધારિત આપણે મતદાન કરીશું. હા, લેફ્ટિસ્ટ તમે ગણી શકો. એ બધું અલગ અલગ વસ્તુ છે, લેફ્ટિસ્ટ અને રાઇટિસ્ટ ને. ચલો, 1938ની અંદર જવાહરલાલ નહેરુએ બંધારણ સભા વિદેશી શક્તિનો સ્ત્રોત ન હોવો જોઈએ, ભારતીય દ્વારા બનેલી બંધારણ સભા હોવી જોઈએ, આવી એક વાત કરી 1938. તો 1938માં આપણી બધી માંગણી પૂર્ણ થઈ છે. હવે જેવી માંગણી પૂર્ણ થશે એવી જ રીતે સૌથી પહેલો પ્રસ્તાવ 1940માં એક પ્રસ્તાવ આવશે. 1940માં એક પ્રસ્તાવ આવશે અને એ પ્રસ્તાવનું નામ છે ઓગસ્ટ પ્રસ્તાવ. એ પ્રસ્તાવનું નામ છે ઓગસ્ટ પ્રસ્તાવ. હવે સાહેબ, આ ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો એ વખતે વાઇસરોય તરીકે હતા લિનલિથગો. બરાબર, મેં તમને કારણ સમજાવી દીધું. કારણ કયા પ્રકારનું છે, આપણે કઈ વિશ્વયુદ્ધ દોરવાની જરૂર નથી, પરંતુ કારણ તમે જાણી શકો કે બીજું વિશ્વયુદ્ધ એક મહત્વનું કારણ રહ્યું હતું, જેના કારણે અંગ્રેજોએ એક પ્રસ્તાવ મૂકી દીધો. અહીંયા સામાન્ય રીતે તમને એક્સપ્લેન કરવા હું ખાલી ડ્રો કરી દઉં છું, એટલે તમે જ્યારે પીપીટી માંથી વાંચતા હોય તો તમને એક અંદાજો આવી જાય. બરાબર, એ જ રીઝન થી હું ડ્રો કરું છું. તો અહીંયા જર્મની, અહીંયા આવી જશે બ્રિટન, અહીંયા આવી જશે તુર્કી અને અહીંયા આવી જશે ભારત. તો અહીંયાથી આ જે વસ્તુ છે, અહીંયાથી એક અટેક અને આ ટાઈપની વસ્તુ, ખાલી સમજણ માટે છે. ઓકે, પૂછાવાનું નથી, પણ તમને એટલીસ્ટ વસ્તુ યાદ રહે. ઓકે, ચલો. તો હવે આના દ્વારા પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો તો અંગ્રેજોએ કઈ કઈ વાત કરી એના વિશે વાત કરીએ. તો અંગ્રેજોએ એ વખતે ભારત દેશની અંદર બે પાર્ટી જનરલી માનવામાં આવતી હતી. એક પાર્ટી હતી મુસ્લિમ લીગ અને બીજી પાર્ટી હતી કોંગ્રેસ. આ બંને લોકો જો માંગણીનો સ્વીકાર કરે તો ભારત દેશ માંગણીનો સ્વીકાર કરી દે એવું કહેવામાં આવ્યું. તો સૌથી પહેલા ઓગસ્ટ પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું? ઓગસ્ટ પ્રસ્તાવમાં લિનલિથગોએ કીધું કે તમારે શું જોઈએ છે? બંધારણ સભા જોઈએ છે ને એક કામ કરો, બંધારણ સભા અમે તમને આપીશું, પરંતુ યુદ્ધ પછી. તો પહેલી વસ્તુ એ કરી નાખી. એટલે પહેલા જ મૂળ મરી ગયું કે આ કેવી વાત લઈને આવે છે ભાઈ. અમે એક જ માંગણી 1895 થી લઈને 1938 સુધી માંગણી કરીએ છીએ કે અમને બંધારણ સભા બની આપવી જોઈએ, અને તમે કહો છો કે એકવાર યુદ્ધ પતી જવા દો પછી તમને બંધારણ સભા બની આપીશું. એટલા માટે પહેલા જ મુદ્દાનો આપણે અસ્વીકાર કરી દીધો હતો. પણ બીજે મુદ્દા એમને એવું કીધા કે જો બીજી સૌથી મોટી વસ્તુ કે આપણે છે ને એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવીશું. ભારતીયોએ પૂછ્યું કે યુદ્ધ સલાહકાર સમિતિ શું છે પાછું? જો અમને છે ને અંગ્રેજોને એટલું બધું યુદ્ધ લડતા નથી આવડતું.
એટલે એક કામ કરો, તમે બધા છે ને એક ટ્રેન, તમે બધાને સારું યુદ્ધ લડતા આવડે છે. આવું કોને કીધું? અંગ્રેજોએ ભારત એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કીધું કે તમને બધાને સારામાં સારું યુદ્ધ લડતા આવડે છે. એક કામ કરો, તમે લોકો અંગ્રેજોને ટ્રેનિંગ આપો કે યુદ્ધ કેવી રીતે લડી શકે. હવે આ સિમ્પલ સ્ટ્રેટેજી શું હતી કે યુદ્ધની અંદર સામેલ કરવા માટે અંગ્રેજોએ પ્લાન બનાવ્યો હતો કે એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવવામાં આવશે. એમાં અંગ્રેજો અને મુસ્લિમ લીગ એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગની અંદર જેટલા પણ લોકો જોડાશે એ લોકો અંગ્રેજોને શીખવાડશે. હવે યુદ્ધ લડતા ભારતીય અંગ્રેજોને શીખવાડશે. આ સિમ્પલ સ્ટ્રેટેજી હતી શેના માટે? કે ભારતીયોને યુદ્ધમાં જોડવા માટે. તો આ 2-3 વસ્તુ હતી. અને મુસ્લિમ લીગનો છેક સુધી એક જ માંગણી હશે કે અમને અલગથી પાકિસ્તાન મળવું જોઈએ. હવે જો પાકિસ્તાનનું નામ પછીથી પડ્યું તો પાકિસ્તાનનું નામ રાખવા વાળો એક વ્યક્તિ હતો 19 વર્ષનો, એનું નામ હતું ચૌધરી રહેમત અલી ખાન. એને નામ રાખ્યું હતું પાકિસ્તાન. પણ મુસ્લિમ લીગની એક માંગણી હંમેશાથી રહી હતી કે અમને જે મુસ્લિમ જનસંખ્યા વધારે છે એના માટે અલગ ક્ષેત્ર આપવામાં આવે. જ્યાં સુધી મુસ્લિમ લીગની આ માંગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી મુસ્લિમ લીગ આગળ નહીં વધે. અને જો બંને દેશની માંગણીઓ અલગ અલગ હતી, સમજો બંને પાર્ટી હતી કોંગ્રેસ અને બીજી પાર્ટી હતી મુસ્લિમ લીગ. મેજર ભારત દેશની અંદર વાત કરીએ ત્યારે કોંગ્રેસની વસ્તુ એ રહે છે કે બે દેશ અલગ અલગ ના બનવા જોઈએ, કે ભારત અખંડ ભારત રહેવું જોઈએ. અને મુસ્લિમ લીગની માંગણી બિલકુલ ઓપોઝિટ હતી. મુસ્લિમ લીગ એવું કહેતું હતું કે અમને મુસ્લિમ ક્ષેત્રવાળા બહુમતવાળા અલગ વિસ્તાર મળવા જોઈએ. એટલે બંને વચ્ચે ક્લેશ શરૂ થઈ જશે. એ ક્લેશનું કારણ પણ આગળ ધીમે ધીમે સોલ્યુશન આવતું રહેશે. તો અહીંયા ઓગસ્ટ પ્રસ્તાવની અંદર શું કહેવામાં આવ્યું? ઓગસ્ટ પ્રસ્તાવની અંદર કહેવામાં આવ્યું સૌથી પહેલું બંધારણ સભા ક્યારે? તો કે બંધારણ સભા તમને બની આપીશું ક્યારે? યુદ્ધ બાદ એનું નિર્માણ કરવામાં આવશે. અને પછી શું કહેવામાં આવ્યું? એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવવામાં આવશે. યુદ્ધ સલાહકાર. હવે હું શોર્ટમાં જ લખું છું, તમારે પણ શોર્ટમાં લખવાનું છે કે યુદ્ધ સલાહકાર. એટલે મેં તમને સમજાવી દીધું કે યુદ્ધ સલાહકારમાં શું હશે કે ભારતીયો અંગ્રેજોને શીખવાડશે યુદ્ધ કેવી રીતે લડવું. તો એ એક મુદ્દો મૂકી દીધો. અને પછી શું કહી દીધું કે અલગ પાકિસ્તાન અથવા તો મુસ્લિમ ક્ષેત્ર. અહીંયા સમજવા માટે હું પાકિસ્તાન લખું છું, પણ યાદ રાખજો અહીંયા 1940માં એવું કોઈ દેશનું નામ નતું આવ્યું પાકિસ્તાન. ખાલી એવું કહેવામાં આવ્યું હતું મુસ્લિમ બહુમત ધરાવતા ક્ષેત્ર. પણ આપણે શોર્ટમાં આઈડેન્ટિફાઈ કરી દઈએ કે પાકિસ્તાન. અલગ પાકિસ્તાનની માંગણીનો અસ્વીકાર કર્યો. જો તો અહીંયા બે દળો આવી જશે. એક દળ આવશે કોંગ્રેસ અને બીજો દળ આવશે મુસ્લિમ લીગ. ચલો પહેલું દળ બનાવી દઈએ આપણે કોંગ્રેસ અને બીજું દળ બનાવી દઈએ મુસ્લિમ લીગ. તો આ બંને શું કરી દેશે? હવે તમે જુઓ બંનેની માંગણીનો સ્વીકાર થયો કે ના થયો? ઓબ્વિયસલી કોંગ્રેસ શું ઈચ્છતું હતું? કોંગ્રેસ ઈચ્છતું હતું કે ભારત પાકિસ્તાન બે ના બનવું જોઈએ. એમની એક માંગણીનો સ્વીકાર થઈ ગયો. પણ આ શું કહેતા હતા કે યુદ્ધ પછી અમે બંધારણ સભા બની આપીશું. એટલા માટે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને શું કરી દીધો? બંને આ માંગણીનો અસ્વીકાર કરી દીધો. બંને શું કરી દીધું? રિજેક્ટ કરી દીધું કે ના ભાઈ આ પ્રસ્તાવ અમને નહીં ફાવે, કંઈક નવું લઈને આવો, આ તો જૂનું થઈ ગયું. બરાબર છે? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને શું કરી દીધો? આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો પહેલી યોજના આવશે. અને બીજી વસ્તુ જો આ ઓગસ્ટ પ્રસ્તાવ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ પ્રસ્તાવ 8 ઓગસ્ટે આવેલો છે. 8મી તારીખ અને 8મા મહિનામાં. એટલા માટે આને ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવશે. આવું પૂછાતું નથી પણ હું તમને કહી દઉં છું. ક્લિયર? આગળ વધીએ આપણે. હવે જાગો છો ને બધા? ઊંઘી નથી ગયા ને? પછી જાગતા રહેજો. જો કે સવારનો સમય છે એટલે ઊંઘ ના આવે. કદાચ બપોર હોય તો કદાચ હું સમજી શકું કે તમને ઊંઘ આવી શકે, પણ તો સવારનો સમય છે. ઓકે ચલો બરાબર. તો એવું કહેતા રહેજો, જાગો હશો ભાગો છો એવું કહેતા રહેજો તો મને ખબર પડે. ચલો આગળ વધીએ. તો આ હતો 1940 નો ઓગસ્ટ પ્રસ્તાવ.
ઓકે, બસ ખબર પડવી જોઈએ, મજા આવી જોઈએ. અને આપણે ટોપિક 12 છે, ટોપિક 12 કોઈ વાત નહીં કરીએ, પણ ટોપિકની અંદર ફરતા રહીશું, જેના કારણે પૂછાશે, બધું પૂછાશે. હવે જો ઘણી બધી વાર કેવું થાય છે કે ઓગસ્ટ પ્રસ્તાવમાં કઈ કઈ ભલામણો કરી લેતી એના રિલેટેડ પણ પૂછાય, અથવા તો વાઇસરોયનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ચલો, હવે શું થયું, હવે આવશે, અને બિલકુલ એક સ્ટોરી ટાઈપ તમારે યાદ રાખવાનું છે. આમાં કોઈ ગોખવાની વસ્તુ નથી આવતી, તમારે સ્ટોરીને યાદ રાખવાનું છે કે ભારતીયોને રીઝવવા માટે આ બધી વસ્તુ લાવે. હવે ફરીથી 2 વર્ષની અંદર આ તો યુદ્ધ ચાલતું રહ્યું હતું. 1942 નો સમય આવે છે. 1942 ની અંદર ફરીથી એક મિશન મોકલવામાં આવે છે, અને મિશન લઈને આવે છે સ્ટેફર્ડ ક્રિપ્સ. અને સ્ટેફર્ડ ક્રિપ્સ એ જવાહરલાલ નહેરુના મિત્ર હતા. અંગ્રેજોએ એવું કીધું કે સ્ટેફર્ડ ક્રિપ્સ તમારા ખાસ મિત્ર છે જવાહરલાલ નહેરુ, એકવાર એમને કહો કે આપણી યોજનાનો સ્વીકાર કરી નાખે, ભારતીયોને જોડી નાખે. હવે જો કન્ડિશન ભારત દેશમાં 1942 કન્ડિશન શું હતી, 1942 ની હું કન્ડિશનની વાત કરું, લખતા નહીં હમણાં, ખાલી સમજાવવા. 1942 ફરીથી હું સેકન્ડ વર્લ્ડ વોર તરફ આગળ વધી. હજુ વિશ્વયુદ્ધ પત્યું નથી, હજુ વિશ્વયુદ્ધ કમ્પ્લીટ થયું નથી. અહીંયા એક દેશ છે જાપાન, અહીંયા એક દેશ છે જાપાન, અને અહીંયા છે અમેરિકા. હવે જો સામસામે કયા કયા દેશો હતા, તો જાપાન એક તરફ હતું, બરાબર, એની સામે આ રીતે હતું જાપાન એક તરફ હતું, પછી જર્મની એક તરફ હતું, રશિયા શરૂઆતમાં આ સાઈડ હતું, એમના સામે હતું બ્રિટન સામે હતું, ચીન સામે હતું. તો આ સાઈડ સામસામે યુદ્ધો શરૂ હતા જાપાન આ બધા દેશની અંદર. હવે જો જાપાન એ વખતે એવી કન્ટ્રી હતું, જાપાનને એવું લાગતું હતું કે હું જ પાવરફુલ છું, કારણ કે જાપાને એ પ્રમાણેનું કૃત્ય પણ કર્યું. જાપાને, તમે નહીં માનો કે જાપાને એ વખતે ચીનને હરાવ્યું હતું, એક નાનકડા જાપાને. ચીન, ઇન્ડોનેશિયા, કંબોડિયા, મ્યાનમાર, આ બધા જ દેશો કવર કરી નાખ્યા હતા જાપાને. પરંતુ જાપાને એક ભૂલ શું કરી, જાપાને શ્રીલંકા ઉપર જયારે અટેક કર્યો ને, તો શ્રીલંકાની અંદર ઘણા બધા અમેરિકન પ્રવાસી હતા. હવે સાહેબ પ્રશ્ન થાય કે અમેરિકા કઈ બાજુ હતું, તો અમેરિકા પણ યુદ્ધમાં હતું. અમેરિકાનું કામ શું હતું કે તમે બંને લડો, હું તમને બંનેને હથિયાર વેચીશ, કે મારો તો પ્રોફિટ છે, તમે બધા લડ્યા કરો, મારે કઈ કામ નથી, તમે બધા હથિયાર, હું તમને બધાને હથિયાર આપીશ, તમે પણ લો, તમે પણ લો, આપણે પ્રોફિટ છે. અમેરિકા પહેલા યુદ્ધમાં હતું, તો જાપાને શું કર્યું હતું, જાપાને શ્રીલંકા ઉપર જયારે એટેક કર્યો તો અમેરિકાના ઘણા બધા પ્રવાસીઓનું મૃત્યુ થઈ ગયું. તો અહીંયાથી અમેરિકા ભડક્યું. અમેરિકા કહેશે કે ના ભાઈ, આ તો કેવી રીતે ચાલી શકે, અમે યુદ્ધમાં જોડાયા નથી, અમારા લોકો અહીંયાથી મરી ગયા છે. તો અહીંયાથી અમેરિકાએ શું કર્યું, અમેરિકાએ જાપાન અને જર્મની જેવા દેશોને હથિયાર આપવાની ના પાડી દીધી, કે અમે તમને હથિયાર નહીં આપીએ. હથિયાર અમેરિકા હવે ડાયરેક્ટલી બ્રિટન અને ચીનને આપશે. જાપાન કહેશે કે મેં તો ચાઇના કવર કર્યું છે, કંબોડિયા કવર કર્યું, તારી આટલી હિંમત, અમેરિકાને ડાયરેક્ટલી ચેલેન્જ આપી દીધું. અને જાપાને શું કરી દીધું, જાપાને ડાયરેક્ટલી અમેરિકાના હવાઈ દ્વીપ ઉપર એક ટાપુ આવેલો છે પોર્ટ બ્લેર, એના ઉપર ડાયરેક્ટલી અટેક કરાવી દીધું. જે અમેરિકાનું નેવી સ્ટેશન ગણી શકાય અથવા તો જહાજ ગણી શકાય, એના ઉપર ડાયરેક્ટલી જાપાને અટેક કરાવ્યો. અને આ જાપાનની સૌથી મોટી ભૂલ. હવે જો અમેરિકા અત્યાર સુધી યુદ્ધમાં નતું, પરંતુ જાપાનને એવું હતું કે ના ના, હું તો બહુ પાવરફુલ છું, મેં ચાઇનાને હરાવી દીધું, આટલા બધા દેશોને હરાવી, અમેરિકા મારા માટે શું છે. તો અમેરિકા ઉપર જેવો હુમલો કર્યો, અમેરિકા ડાયરેક્ટલી આ ગ્રુપની અંદર જોડાઈ ગયું. હવે અમેરિકાના આવવાથી ઘણો મોટો ફાયદો થઈ ગયો. સૌથી પહેલી વસ્તુ, અમેરિકાએ મેક્સિમમ હથિયાર સપ્લાય આપી દીધા. અને આ આખું તમે જો અત્યાર સુધી આ જે દેશો છે ને, આ જે દેશ જર્મની છે, અહીંયા આ દેશો આમના ઉપર હાવી હતા, પરંતુ અમેરિકા આવી ગયું તો અહીંયા કંટ્રોલ હાવી થઈ ગયું. કંટ્રોલ કેવી રીતે હાવી થયો, ધ્યાનથી સમજો. અમેરિકાએ એ વખતે પોતાના નવા 2 બોમ્બ બનાવ્યા હતા. તમને બધાને ખબર છે કે લિટલ બોય અને ફેટ બોય, આવા 2 બોમ્બ હતા, પરમાણુ બોમ્બ બનાવ્યા હતા.
હવે આ પરમાણુ બોમ્બ જે બનાવ્યા હતા એમનો હજુ ટ્રાયલ બાકી હતો, યુઝ બાકી હતો, તો એમને શું કરી દીધું, ફોડે બે જાપાન ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર, બે જગ્યાએ બોમ્બ ફોડ્યા. હવે એના કારણે આખું જાપાન સરેન્ડર કરી દીધું કે ના ભાઈ અમેરિકા નહીં, માફ કરી દેજો. તો એટલા માટે જાપાને ડાયરેક્ટલી આ વિશ્વ યુદ્ધની અંદર સરેન્ડર કરી દીધું. આજે હાલની અંદર પણ જાપાનમાં અમેરિકાની આર્મી જ ત્યાં એનું કંટ્રોલ સંભાળે છે. એટલે કે જે બોર્ડર ઉપર જે છે, જાપાન દેશની જે બોર્ડર છે એના ઉપર હાલમાં પણ અમેરિકન આર્મી તમને જોવા મળશે. ઇવન તમે જુઓ કે અત્યાર સુધી અફઘાનિસ્તાનની અંદર પણ આ જ પ્રકારનો માહોલ હતો. એટલે જાપાને એથી તોબા કરી દીધું કે ના ભાઈ અમેરિકા જોડે પંખો ના લેવાય. અને આ એક મોટી ભૂલના કારણે આજે લોકો હતા એ ડાયરેક્ટલી યુદ્ધ જીતી જાય છે. એનું કારણ અમેરિકા છે. જો અમેરિકા યુદ્ધમાં ના જોડાયું હોય તો સીધી રીતે આપણું ભારત દેશ 1942 આઝાદ થઈ ગયો હતો. કેમ? કારણ કે આ દેશોએ જો બ્રિટનને હરાવી દીધો તો બ્રિટન પોતાનો દેશ બચાવી નથી શકતો, બીજાના દેશ ઉપર ક્યાં રાજ કરવા જવાનો છે. અને એ વખતે જર્મનીની મદદ ઉપરથી નીકળેલા હતા સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે શું કર્યું હતું? સુભાષચંદ્ર બોઝે એક સરસ મજાની વસ્તુ કરી હતી. એમના દ્વારા એક રચના કરવામાં આવી હતી જેનું નામ છે આઝાદ હિન્દ ફૌજ. આઝાદ હિન્દ ફૌજ. આ આઝાદ હિન્દ ફૌજ શું હતું? આઝાદ હિન્દ ફૌજ છે ને, હવે જો આ જેટલા પણ દેશો હતા ને, જાપાન, જર્મની, એ બધા દેશો, આ બધા દેશોએ જેટલા પણ દેશો કવર કર્યા હતા, જાપાને માની લો કે ચાઇનાને હરાવ્યું હતું, કંબોડિયા, મ્યાનમારને હરાવ્યું હતું, ત્યાં જેટલા પણ ભારતીયો છે ને બધા ભારતીયોને છોડી દેવામાં આવ્યા. આ સુભાષચંદ્ર બોઝે હિટલર સાથે ડીલ કરેલી હતી કે જે તમારો દેશ જે કોઈ દેશને હરાવે ને જેટલા પણ ભારતીયોને બધા ભારતીયોને છોડી દેવામાં આવે. ભારતીયો દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું, એક ફૌજ બનાવવામાં આવીને એને જ આપણે ઓળખીશું આઝાદ હિન્દ ફૌજ. અને આ જ આઝાદ હિન્દ ફૌજે ભારતનો સૌથી પહેલો પ્રદેશ આઝાદ કરાયો હતો અને એ પ્રદેશ છે અંદમાન નિકોબાર. અને સુભાષચંદ્ર બોઝે વાત કરી હતી કે જ્યારે હું સંપૂર્ણ ભારત દેશ આઝાદ કરાવી દઈશ ને, તે મેં જ્યારે સૌથી પહેલો પ્રદેશ આઝાદ કરાયો છે, ભારત દેશની રાજધાની બનશે. પરંતુ આ જે દેશો છે યુદ્ધ હારી જાય છે, જેના કારણે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝને એટલો બધો પાવર નથી મળતો અને આ દેશો વધારે પાવરફુલ થઈ ગયા. બ્રિટનનો કંટ્રોલ પૂરેપૂરો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ પર આવી, જેના કારણે કન્ડિશન એવી બની કે ભારત દેશની અંદરથી સુભાષચંદ્ર બોઝને રવાના થવું પડ્યું. નહીં તો 1942 સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ જ ભારત દેશને આઝાદ કરી દે, કોઈની જરૂર ના પડે. બિલકુલ જાપાનમાં હજુ પણ પરમાણુ બોમ્બની અસર છે ઘણી બધી જગ્યાએ. કારણ કે પરમાણુ બોમ્બનું જે રિએક્શન છે, રેડિયેશન આપણે કહી શકીએ, એના કારણે હજુ પણ રેડિયેશનના કારણે અપંગતા વધારે જોવા મળે છે. તો એ જે રીઝન હતું એ આ પ્રમાણેનું રીઝન હતું. તો 1942 ની અંદર જાપાને અટેક કરી દીધો આના ઉપર. એટલા માટે ખાસ કરીને હજુ જાપાન મોર પાવરફુલ થઈ ગયું હતું. અહીંયાથી છે 1942 ની જયારે વાત કરું તો જાપાન મોર પાવરફુલ થઈ ગયું હતું. અને જાપાનનો ડર કોને હતો? જાપાનનો ડર હતો બ્રિટનને, કે જાપાને ચાઇના કવર કરી નાખ્યું, મ્યાનમાર કવર કરી નાખ્યું, તો બ્રિટન તો એના માટે બહુ આસાન વસ્તુ હતી. અને એટલા માટે 1942 ફરીથી ભારતીયોને મનાવવા માટે એક યોજના લાવવામાં આવે છે અને એ યોજના છે સ્ટીફર્ડ ક્રિપ્સ અથવા તો ક્રિપ્સ મિશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો હવે લખીએ 1942 1942 નો સમય. 1942 એક યોજના આવે છે જેનું નામ છે ક્રિપ્સ મિશન. અને ક્રિપ્સ મિશન કોણ લઈને આવે છે? તો આ લઈને આવે છે, એટલે કે વાઇસરોય કોણ હોય છે? તો હોય છે સ્ટેફર્ડ ક્રિપ્સ. એના નામ ઉપરથી જ છે. મેં તમને કારણ જણાવી દીધું કે કારણ શું હતું લાવવા પાછળનું. કારણ હતું કે જાપાન વધુ શક્તિશાળી, જાપાન દેશ વધુ શક્તિશાળી દેખાવા લાગ્યો, જેના કારણે બ્રિટનને ડર સતાયો. એટલે કે ડર સતાયો મતલબ થાય ડર લાગ્યો અને એના કારણે ફરીથી ભારતીયોની મદદ માટે ગયા ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશનની અંદર શું પ્રસ્તાવ હતા? તો જો ક્રિપ્સ મિશનની અંદર શું કહેવામાં આવ્યું? ફરીથી બે પાર્ટી સમક્ષ પ્રસ્તાવ આવશે. આ સાઈડ કોંગ્રેસને બેસાડશે, આ સાઈડ મુસ્લિમ લીગને બેસાડશે. સ્ટીફર્ડ ક્રિપ્સ આવશે. સ્ટીફર્ડ ક્રિપ્સ વાત કરશે કે જવાહરલાલ નહેરુ પહેલા મારા સૌથી સારામાં સારા મિત્ર છે,
જવાહરલાલ નહેરુ વિચારે છે કે મિત્ર સાઈડ પર પહેલા પ્રસ્તાવની વાત કરતું, પહેલા પ્રસ્તાવમાં શું રહીને આવે છે. તો જો સ્ટીફર્ડ ક્રિપ્સે સૌથી પહેલા વાત કરી, શું વાત કરી કે યુદ્ધની વાત. જો બે જ વસ્તુ હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની, બે વસ્તુ યાદ રાખવાની છે. કોંગ્રેસની હમણાં માંગણી શું રહેશે? કોંગ્રેસની માંગણી રહેશે બંધારણ સભા અને ભારત પાકિસ્તાન અલગ ના થવું જોઈએ, પાર્ટીશન ના થવું જોઈએ. અને પાકિસ્તાનની માંગણી શું રહેશે? પાકિસ્તાન. મુસ્લિમ લીગની માંગણી શું રહેશે? એમની માંગણી રહેશે અલગથી પાકિસ્તાન. હવે આ પ્રસ્તાવની અંદર એ માંગણીનો સ્વીકાર થયો કે નહીં એની આપણે વાત કરીએ. જો આ પ્રસ્તાવમાં શું કીધું ભાઈ? બંધારણ સભાને ઓકે, ચલો બંધારણ સભા ક્યારે? તો કે બંધારણ સભા અમે બની આપીશું યુદ્ધ પછી. અહીંયા પહેલો જ પોઈન્ટ વાંચીને આપણું મૂળ મરી ગયું હતું અહીંથી. યુદ્ધ પછી. પછી શું કીધું? પછી કીધું બંધારણ સભા જે બનાવીશું કે અલગ અલગ પ્રાંતો માટે. હવે જો અહીંયાથી મુસ્લિમ લીગને અલગથી પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર ન કરવામાં આવ્યો, પરંતુ અહીંયા શું કરી દીધું કે અલગ અલગ પ્રાંતોની અંદર પોતાનું અલગ અલગ બંધારણ. તમે બધા એક બંધારણ બનાવજો. એ શું કહેવામાં આવ્યું ધ્યાનથી સમજો. તમે બધા પોતાનું એક બંધારણ બનાવજો અને જે રાજ્યને પોતાનું બંધારણ પસંદ નથી એ રાજ્ય પોતાનું અલગ બંધારણ બનાવી શકે છે. અને જો એમને બંધારણ નથી બનાવવું તો પછી બ્રિટન સરકાર સાથે હસ્તક્ષેપ કરી નાખશે. એટલે બ્રિટનના અંડર તમારે રાજ્ય બનવું હોય તો પણ તમે બની શકો. એક એક્ઝામ્પલ આપો. જેમ કે માની લો ભારત દેશનું બંધારણ છે હાલમાં. હવે ગુજરાત રાજ્ય એવું કહે છે કે ના અમે ભારત દેશના બંધારણ નથી માનતા, અમે પોતાનું બંધારણ બનાવીશું. તો ગુજરાત રાજ્ય પોતાનું અલગ બંધારણ બનાવે છે. તો એ ટાઈપની માંગણી એ કરી કે રાજ્ય પોતાની અંદર અલગ બંધારણ બનાવવા માંગે છે તો બંધારણ બનાવી શકે છે. અને માની લો કોઈને બંધારણ નથી બનાવવું તો ડાયરેક્ટ બ્રિટન સરકારના અંડરમાં આવી જશે. તો આવી કઈક વાત કરી ક્રિપ્સ મિશનની અંદર. આ તો પહેલા કરતા પણ ખતરનાક હતું કે તમે તો અહીંયા તો ફરીથી ભારતના ભાગલા પાડવાની વાત કરો છો, બરાબર. એટલે આ ભયબંધીના નામે છે ને ક્રિપ્સ મિશનની અંદર માંગણીઓ રાખવામાં આવી હતી આ બધી વસ્તુની અંદર. તો અહીંયા શું કહ્યું? અહીંયા પ્રાંત. પ્રાંતનો મતલબ જ્યારે હું પ્રાંત લખું એનો મતલબ થાય રાજ્ય. પ્રાંત પોતાના પ્રાંત બંધારણનો સ્વીકાર કે પોતાનું અલગ બંધારણ બનાવી શકે છે. પોતાનું અલગ બંધારણ બનાવી શકે છે. અને ડાયરેક્ટલી, અને જો બંધારણ તમે નથી બનાવતા તો બ્રિટન સરકાર જે પ્રાંત બંધારણનો અસ્વીકાર કરે છે તે બ્રિટન ના અથવા તો બ્રિટનનો હસ્તક્ષેપનો મતલબ થાય કે એના ઉપર બ્રિટન શાસન કરશે. તો આ ટાઈપની માંગણી કોના દ્વારા જોવા મળી? આ ટાઈપની વાત કરી ક્રિપ્સ મિશનની અંદર. હવે તમે મને કહો કે આ માંગણીનો સ્વીકાર થયો છે તો પહેલા કરતા પણ ખરાબ છે. તો ફરીથી આપણે બે પાર્ટી લઈ લઈએ. અહીંયા પાર્ટી આવશે આપણી કોંગ્રેસ પાર્ટી, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને મુસ્લિમ લીગ. આ બંને શું કરી દીધું? આ બંને માંગણીનો શું કરી દીધું? અસ્વીકાર કરી નાખ્યો. ભાઈ આ સ્ટીફર્ડ ક્રિપ્સ ભાઈબંધીના નામે કંઈક તો સારું લાવું હતું. અને સાથે સાથે ગાંધીજી દ્વારા ને કહેવામાં આવ્યું, ગાંધીજી સ્ટેટમેન્ટ આવ્યું તો આના ઉપર ગાંધીજીએ શું કહ્યું? ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું કે આ તો વીતી ગયેલો ચેક છે, એટલે પહેલાની જે યોજના છે ફરી યોજનાને તમે ફરી આપો છો અમને. અને એટલા માટે કહેવામાં આવ્યું હતું કે આ વીતી ગયેલો પોસ્ટ ડેટેડ ચેક અથવા તો વીતી ગયેલ, જે ચેકની તારીખ વીતી ગયેલ હોય, વીતી ગયેલ ચેક છે અથવા તો પોસ્ટ ડેટેડ ચેક તરીકે ઓળખાવ્યું, બરાબર. તો એ વસ્તુ પણ તમે યાદ રાખજો. આવું સ્ટેટમેન્ટ કોણે કીધું, કઈ યોજના માટે કહેવામાં આવ્યું, તો એ તમે યાદ રાખી લેજો.
ચલો ક્લિયર. તો ક્રિપ્સ મિશનનો પણ આપણે શું કરી દીધું, અસ્વીકાર કરી દીધો. કોંગ્રેસે પણ અસ્વીકાર કરી દીધો, મુસ્લિમ લીગે પણ અસ્વીકાર કરી દીધો, અને ગાંધીજીએ કહી દીધું કે વીતી ગયેલા ચેક સમાન યોજના છે અથવા તો પોસ્ટ ડેટેડ ચેક સમાન આ યોજના છે. ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. હવે આગળ વધી તો 1942 સુધી 1942 સુધી આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. હવે વસ્તુ આવે છે, ફરી એક નવા વાઇસરોય આવે છે, અને એ વાઇસરોય છે વેવેલી યોજના લઈને આવે છે 1945 1945 નો સમય. 1945 ના સમયની અંદર ફરી એક વાઇસરોય જેનું નામ છે વેવેલ. વેવેલ શું કહે છે, એની પણ આ ટાઈપનો પ્રસ્તાવ હોય છે, એ જ પણ આ ટાઈપનો પ્રસ્તાવ મૂકે છે. સર, જો જાપાને શ્રીલંકા ઉપર વોર ના કર્યો હોત તો જાપાન બ્રિટન ઉપર કબજો કરી નાખે. જાપાનનો પ્લાન જ એ હતો કે ધીમે ધીમે કરીને પોતાનું ક્ષેત્ર વિસ્તાર કરવું. આ સૌથી મોટો પ્લાન હતો. હવે આજે સેકન્ડ વર્લ્ડ વોર નો આખો મુદ્દો છે ને, એની અંદર બહુ મજા આવે મુદ્દો છે. કારણ કે સેકન્ડ વર્લ્ડ વોર ની અંદર જે હિટલરે જે યુદ્ધ કરેલું છે, હિટલરે, તમે નહીં માનો, એ વખતે ભારત દેશની અંદર જયારે વાત થાય છે, એટલે કે જર્મનીની જયારે વાત થાય છે, જર્મનીની, આ જર્મની અને જર્મનીની પાસે એક દેશ એટલે કે રશિયા. જર્મની અને અહીંયા છે રશિયા. હવે મુદ્દો શું હતો? મુદ્દો એ હતો કે જર્મનીના જેટલા પણ શાસક રહ્યા હતા ને, આ શાસકોને હંમેશાથી એક દેશ બહુ પ્રિય હતો, એ હતો રશિયા. કોઈ પણ સંજોગોમાં ને રશિયા જીતવું હતું. એ ચાહે નેપોલિયન હોય, હિટલર હોય કે એલેક્ઝાન્ડર હોય, આ બધાનું એક સપનું હંમેશાથી રહ્યું હતું કે આપણે રશિયા જીતે, પણ ક્યારે પણ કોઈ જીતી નથી શક્યું. અને એ જ મહત્વકાંક્ષાને પૂરી કરવા માંગતો હતો હિટલર. શરૂઆતમાં રશિયા છે ને જર્મનીને મદદમાં હતું, પરંતુ આ જર્મનીએ રશિયા ઉપર અટેક કરી દીધો. હિટલરે ડાયરેક્ટલી રશિયા ઉપર અટેક કરવાનું શરૂઆત કરી દીધી. તમે વિચાર કરો, જે મિત્ર તમને મદદ કરતો હોય એના જોડે તમે વિશ્વાસઘાત કરો, પછી છોડવાનું છે. હવે રશિયા એ વખતે બહુ સારામાં સારી સ્ટ્રેટેજી બનાવીને આગળ વધ્યું. એટલા માટે રશિયા સંપૂર્ણ રીતે યુદ્ધને જીતી જાય છે. એનું કારણ બહુ મોટું છે. એનું કારણ એ છે કે રશિયાની અંદર જે પ્રમાણેની ઠંડી છે ને, એ પ્રમાણેની ઠંડી જર્મનીના સૈનિક સહન જ ના કરી શકે. અને સૌથી પહેલા અહીંયા જયારે સેના જર્મનીથી રશિયા તરફ આગળ વધતી હતી, તો રશિયાના લોકોએ શું કર્યું, અહીંયા જે સામાન્ય લોકો હતા ને, એ સામાન્ય લોકોને અહીંથી ખસેડીને ડાયરેક્ટલી અહીંયા જે રશિયાની જે રાજધાની છે મોસ્કો, આ મોસ્કોની પાછળ બધી પબ્લિકને ભેગી કરતી હતી કે ભાઈ બધા તમે અહીંયા આવી જાઓ. અને અહીંના જેટલા પણ લોકો છે, લોકોને કહી દેવામાં આવ્યું તમારા ખેતરની અંદર અથવા તો વાડીમાં જેટલા પણ પાક થયો બધાને કાપી નાખો. કોઈ જાતની સુવિધા જર્મન લોકોને અહીંયાથી મળવી ના જોઈએ. અને આ બહુ મોટું અંતર હતું. જર્મનીના સૈનિક ત્યાં પહોંચી તો શક્યા હતા, પણ પ્રોબ્લેમ શું થઈ હતી? પ્રોબ્લેમ એક ઠંડી મોટી વસ્તુ હતી ને અહીંયા ખાવાની સુવિધા પણ એટલી બધી નથી, કારણ કે બધા પાક કાપી નાખ્યા, સુવિધા જ ના મળી શકે. અને એ જ રીઝનના કારણે જર્મનીના સૈનિકો જયારે અહીંયા પહોંચે છે પહેલાથી થાકી જાય છે. યુદ્ધની વાત તો પછી રહી. અને અહીંયા જે લોકોએ આ મોટામાં મોટી આર્મી બનાવી હતી, એ વખતે 20 લાખની આર્મી અહીંયા ઉભી હતી. 20 લાખની આર્મી ઉભી હતી. અહીંયા જયારે જર્મની આવે છે ત્યારે આ બીજી બધી આર્મી અહીંયાથી નીકળીને અહીંયા પણ ટ્રાન્સફર કરી લે છે. એટલે અહીંયાથી પાછી રશિયાની આર્મી, અહીંયાથી પાછી રશિયાની આર્મી. એટલે ટૂંકમાં કન્ડિશન એવી થાય છે કે એ જર્મનીની આર્મી, અહીંયા સામે રશિયાની આટલી મોટી દિવાલ, એટલે કે આર્મીની દિવાલ, અહીંયા પાછળ પણ રશિયા, અહીંયા પણ રશિયા, એટલે પૂરેપૂરું જર્મની ફસી જાય છે કે હવે જવું કઈ બાત. અને એ રીઝન હતું ઘણું મોટું. ચલો આપણે સેકન્ડ વર્લ્ડ વોરની કોઈક વખત પછી વાત કરીશું. આપણે આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર, 1946 પર. હવે 1945, 1945 ની અંદર 1945 એક યોજના આવે છે જેનું નામ છે વેવેલ યોજના. વેવેલ યોજના.
તો વાઇસરોય હોય છે વેવેલ, વાઇસરોય, વાઇસરોય હોય છે વેવેલ. તો વેવેલ પોતાના માટે એટલે કે આજે ભારત પાકિસ્તાનનો જે મુદ્દો હતો એના માટે યોજના લાવે છે. આની અંદર પ્રસ્તાવ શું મૂકે છે? પ્રસ્તાવની અંદર વેવેલ એવું કે છે કે જો બંધારણ સભા ક્યારે, તો સાહેબ બંધારણ સભા યુદ્ધ પછી એક જ માંગણી લઈને આ લોકોને ભારતીયોને બંધારણ સભા બનાવવા દેવા માટે બનાવન બોમ્બ, એક ફેટમેન આવે છે ને લિટલ બોય, ફેટમેન અને લિટલ બોય આ બે બોમ્બ હોય છે હિરોશીમા અને નાગાસાકી ઉપર. હવે જો આમનું કેવું એવું હોય છે કે બંધારણ સભા ક્યારે, તો કે બંધારણ સભા યુદ્ધ પછી. ફરીથી આપણું અહીંયા મૂળ મરી જાય છે કે આ લોકો પાકિસ્તાનની માંગણી, અલગ પાકિસ્તાનની માંગણીનો અસ્વીકાર કર્યો, માંગણીનો અસ્વીકાર કર્યો કે અસ્વીકાર. અલગ પાકિસ્તાન નહીં બને, અખંડ ભારત બનશે. એટલા માટે આ યોજનાની અંદર બીજો પોઈન્ટ આપણને ગમ્યો હતો. ના નેટવર્ક તો કમ્પ્લીટ છે અહીંયા. અચ્છા ચોટે છે. હવે થઈ ગયું, હવે ક્લિયર છે. હવે કમ્પ્લીટ છે, વિઝન આવે છે, કમ્પ્લીટ દેખાય છે. ઓકે બરાબર. બીજી વસ્તુ અમને શું વાત કરી, બીજું વસ્તુ અંગ્રેજોએ કીધું કે જેટલા પણ સેનાપતિ છે અથવા તો ગવર્નર છે, આ હોદ્દાઓ અંગ્રેજો પાસે રહેશે, આ હોદ્દાઓ અંગ્રેજો પાસે. બાકીના જે હોદ્દા છે, બાકીના અન્ય હોદ્દામાં અમે દરેક જગ્યાએ ભારતીયોને સ્થાન આપીશું, દરેક જગ્યાએ ભારતીયોને સ્થાન આપીશું. અંગ્રેજોએ કીધું કે ઊંચા હોદ્દા અમારી પાસે અને નીચા હોદ્દા જેટલા પણ રહેશે દરેક જગ્યાએ આપણે ભારતીયોને રાખી દઈશું. હવે તમને લાગે છે કે આ યોજનાનો સ્વીકાર કોઈ કરે? બરાબર. તો આ યોજનાની અંદર પણ આપણે શું આપી દીધું, આ યોજનામાં ફરી આપણે સરસ મજાનું એક રિજેક્શન આપી દીધું કે ના ભાઈ તમારી આ યોજના પણ અમને પસંદ ના પડી. બરાબર, કે તમે આવ્યા અમને ના ગમ્યું, એ ટાઈપની વસ્તુ થઈ ગઈ. આ ગમ્યું નથી, ના ગમ્યું. અહીંયા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને શું કરી દીધું, આનું રિજેક્શન આપી દીધું કે ના આ યોજના પણ અમે સ્વીકાર નથી કરતા. હવે જો બીજો મુદ્દો એ આપણને સમજાય છે કે અહીંયા શું થયું, કન્ડિશન આવી બની ગઈ. હવે આવી કન્ડિશન બન્યા પછી એક અખંડ ભારતનો મુદ્દો લઈને સિમલા ખાતે એક સંમેલન બનાવવામાં આવ્યું. સિમલાની અંદર સંમેલન એટલા માટે નાખવામાં આવ્યું કારણ કે સીધી વસ્તુ છે, આજે પણ તમે સિમલા કદાચ જાઓ છો ફરવા માટે, સિમલા, મનાલી, બરાબર, કોઈક વાર જગ્યા જોવા પણ જવાનું. અમુક લોકો તો બસ એમણે બરફ જોવા જાય છે. બરફ તો ફ્રીજમાં છે ભાઈ, બરફની અંદર જમ્મુ કાશ્મીરમાં બરફ છે, પણ સિમલાની અંદર ઘણી બધી સારી જગ્યાઓ છે. ના ચોક્કસ, એમાં કઈ વાંધો નથી. તો જો સિમલાની અંદર સિમલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સિમલા સંમેલનની અંદર મોહમ્મદ અલી જીણાને બોલાવવામાં આવ્યા અને કોંગ્રેસ તરફથી મૌલાના અબુલ કલામ આઝાદ અને ગાંધીજી પણ હતા. અને જીન્નાને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ એક ભારત બનાવીએ, શું તકલીફ છે તમને? તમે સમજો કે ભારતનું પાર્ટિસિપેશન કરવું એટલે કે અલગથી આખું અલગ દેશ બનાવો, પાર્ટિસિપેશન કરવું એટલે કે અલગથી પાકિસ્તાનની માંગણી કરવી, અલગથી ભારત બનાવવું ઘણું ટફ થઈ જશે. ત્યાંના લોકો અહીંયા આવશે, અહીંના લોકો ત્યાં જશે, ઘણું ડિફિકલ્ટ છે. એના કારણે આપણે અખંડ ભારત રાખીએ. જીન્ના કોઈ સંજોગમાં માને એવા નતા. સિમલાની અંદર એટલા માટે બોલાવવામાં આવ્યું હતું, ઠંડુ ઠંડુ મગજરે સિમલાની વાદીઓ જોઈને આમ પ્રસન્ન થઈ જાય, પણ જીન્ના ઉપર કોઈ જાતની અસર થઈ નથી. જીન્નાની એક જ માંગણી હતી, મારે અલગ પાકિસ્તાન જોઈએ છે, બસ. અને પછી આ માંગણીનો છેક સુધી આપણે પછી સ્વીકાર કરવા માટે બંધાઈ જઈએ છીએ. એનું કારણ હશે કે ઘણી બધી
કોમી હુલ્લડો થવાની શરૂઆત થઈ જાય છે, ઘણી બધી હત્યાઓ થવાની શરૂઆત થઈ જાય છે, એ પણ પછીનો મુદ્દો છે. હવે જો 1945 ઘટના બની, 1945 નો આજે સમય છે ને 1945, આ 1945 સમયની અંદર સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયું. હવે આપણને એવું લાગતું હતું કે હવે બધું ગયું, સેકન્ડ વર્લ્ડ વોર ખતમ થઈ ગયું, બ્રિટન જીતી ગયું, તો હવે આપણી માંગણીનો સ્વીકાર થશે જ નહીં, કારણ કે વાર્તા અહીંથી પૂરી થઈ જાય છે. જ્યાં સુધી અંગ્રેજો યુદ્ધ લડતા હતા ત્યાં સુધી આપણી માંગણીનો સ્વીકાર કરી શકતા, પરંતુ હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું. પરંતુ એક ડ્રાફ્ટિક ચેન્જ આવ્યો બ્રિટન દેશની અંદર. બ્રિટન દેશની અંદર 1945 પછી એક નવી ચૂંટણીનું આયોજન થયું. શું થયું? એક નવું ઇલેક્શન આવ્યું. અને આ ઇલેક્શનની અંદર બે પાર્ટી હતી. એક પાર્ટીનું નામ હતું કન્ઝર્વેટિવ પાર્ટી, બીજી પાર્ટી હતી લેબર પાર્ટી. કન્ઝર્વેટિવ પાર્ટીના એ વખતે લીડર હતા વિન્સ્ટન ચર્ચિલ અને લેબર પાર્ટીના હતા ક્લેમન્ટ એટલી. હવે જુઓ, આ બંને વચ્ચે નવું ઇલેક્શનનું આયોજન થયું. નવા ઇલેક્શનની અંદર મજૂર દળના નેતા અથવા લેબર પાર્ટીના નેતા એ વડાપ્રધાન બને છે, એટલે કે ક્લેમન્ટ એટલી બ્રિટનના નવા વડાપ્રધાન બને છે. અને ક્લેમન્ટ એટલે વાયદો કર્યો હતો કે જો હું વડાપ્રધાન બનું, જો હું પાર્ટીમાં જીતી જઈશ તો સૌથી પહેલા ભારત દેશને આઝાદ કરાવીશ. અને એટલા જ માટે ત્યાંના બ્રિટનના ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો હતો. અને બીજું પણ એક વસ્તુ હતું કે ચર્ચિલના લીધે આજે બ્રિટન દેશની હાલત એટલી ગંભીર હતી કે સેકન્ડ વર્લ્ડ વોર પછી બ્રિટન દેશ ઘણું બધું નીચે ડૂબી ગયું. અને કોના કારણે? ચર્ચિલના કારણે. યુદ્ધમાં ક્યાં જોડાવાની જરૂર હતી ભાઈ? બ્રિટનને તો કોઈ નુકસાન હતું નહીં, છતાં પણ યુદ્ધમાં જોડાઈ ગયું. ચર્ચિલના કારણે દેશ ઘણો નીચના સ્તર ઉપર જતો રહ્યો હતો. અને એટલા માટે નેક્સ્ટ ઇલેક્શન થયું, એમાં મજૂર પક્ષના નેતા ક્લેમન્ટ એટલીને જીતાડી દીધા. અને ક્લેમન્ટ એટલે જાહેરાત કરી દીધી કે એક કામ કરીએ, હવે ભારત દેશને આપણે આઝાદ કરી દઈએ. અને ભારત દેશને આઝાદ કરવા માટે એક સરસ મજાનું મિશન મોકલીએ, અને એ મિશનનું નામ છે કેબિનેટ મિશન. તો હવે ભારત દેશને આઝાદ થવાની પ્રોસિજર અહીંથી શરૂ થશે. આપણે તો આશા જ ખોઈ બેઠા હતા કે હવે તો ગયું ભારત દેશ સુધી અંગ્રેજોનું શાસન હશે. પરંતુ 1945 જયારે ઇલેક્શન થયું અને ક્લેમન્ટ એટલી જીત્યા છે, એટલા માટે કેબિનેટ મિશન આવવાની શરૂઆત થઈ છે. અને જૂની કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે આઝાદ ભારત જયારે આઝાદ થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો બ્રિટનના વડાપ્રધાન હતા ક્લેમન્ટ એટલી. અને એના પહેલા કોણ હતું? વિન્સ્ટન ચર્ચિલ. અને ચર્ચિલનું કદાચ તમે ઇતિહાસની અંદર ભણ્યા હશો તો ગાંધીજીને એક સેન્ટેન્સ કીધેલું, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયું છે. ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કોણે કીધા? તો વિન્સ્ટન ચર્ચિલે કીધા હતા. તો આ બધા પરીક્ષામાં જીકેના જે ક્વેશ્ચનો પૂછાય છે તો એ ઘણીવાર તમને જોવા મળતા હોય છે. બરાબર. તો અહીંયા આવશે 1945 પછી બ્રિટનની અંદર ઇલેક્શનનું આયોજન કરવામાં આવશે. તો લખજો PSI માં હતો. ઓકે, તો આ બધા પ્રશ્નો પૂછાશે. બરાબર. ચલો, તો અહીંયા લખજો ઇંગ્લેન્ડની ઇલેક્શન અથવા તો બ્રિટનમાં ચૂંટણી. બ્રિટનમાં ચૂંટણી કઈ સાલમાં? 1945. બે પાર્ટી હોય છે. એક પાર્ટીનું નામ કન્ઝર્વેટિવ પાર્ટી. અને બીજી પાર્ટી છે લેબર પાર્ટી અથવા તો મજૂર પક્ષ એને કહેવામાં આવે છે. કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર કોણ ઉભું હતું? વિન્સ્ટન ચર્ચિલ. અને અહીંયા હતા ક્લેમન્ટ એટલી. બરાબર. અને આ શું પામી જાય છે? આ બની જાય છે વિનર અથવા તો સિમ્પલ ભાષામાં ઇલેક્શન જીતી જાય છે, વિન. હવે જ્યારે ઇલેક્શન જીતે છે, આમના દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતમાં શું કરવામાં આવે છે? જાહેરાતમાં એક સરસ મજાની જાહેરાત જે ભારતીયોને
ખૂબ ગમી જાય છે એવી જાહેરાત. ભારત દેશ ની આઝાદી માટે એક મિશન આવશે જેનું નામ છે કેબિનેટ મિશન. તો ભારત દેશની અંદર એક મિશન આવશે કેબિનેટ મિશન 1946. કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર બ્રિટનમાં ચૂંટણી થાય છે 1948. કન્ઝર્વેટિવ પાર્ટી લખજો અને લેબર પાર્ટી, આ બે પાર્ટી હોય. પાર્ટી ના લખો તો ખાલી આ વિન્સ્ટન ચર્ચિલ અને ક્લેમેન્ટ એટલી લખી નાખજો. લેબર અથવા તો મજૂર પક્ષ, અહીંયા લેબર ને ગુજરાતીમાં શું કહેવાય તો મજૂર પક્ષ તરીકે પણ જોવા મળશે. મજૂર પક્ષ, બરાબર. કે જોડણી બોડણીમાં ભૂલો હોય તો થોડી માફ કરજો, કારણ કે જોડણીમાં કદાચ સામાન્ય ભૂલો પડી જતી હોય, પણ એ તમે સમજી શકો છો કે ગુજરાતીનો ફેકલ્ટી છું નહીં, બરાબર. એટલે માટે એ વસ્તુ આમ તો જો કે મારે સુધારવી તો જોઈએ, પરંતુ અહીંયા એ બધો સમય નથી હમણાં મારી પાસે, તો લખી દઉં છું. ચલો, ઓકે. તો હવે શું આવશે? હવે ભારત દેશમાં એક મિશન આવશે. કયું મિશન? કેબિનેટ મિશન. અને કેબિનેટ મિશનનો એક જ ઉદ્દેશ્ય હશે કે આપણે ભારત દેશને આઝાદ કરાવીશું અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગની માંગણીનો આપણે સ્વીકાર કરવા માટે ટ્રાય કરીશું. ક્લિયર? ચલો, તો હવે લખજો કેબિનેટ મિશન. કેબિનેટ મિશન. કેબિનેટ મિશન માર્ચ 1946. આ ક્યારે આવે છે? તો માર્ચ 1946 ભારતમાં એન્ટ્રી કરે છે. આની અંદર 3 લોકોને લઈને એન્ટ્રી થાય છે. 3 લોકો આવે છે. પહેલો ભાઈ આવે છે પેથિક લોરેન્સ. બીજો આવે છે સ્ટીફર્ડ ક્રિપ્સ. સાહેબ આ તો પહેલા આવી ગયો, ફરી લાયા અને સ્ટીફર્ડ ક્રિપ્સ. અને ત્રીજો આવે છે A.V. એલેક્ઝાન્ડર. હવે એની અંદરથી પેથિક લોરેન્સ છે, આ ગ્રુપનો અધ્યક્ષ હતો. અને આ બીજા બે નૌકા સેનાના અધ્યક્ષ અને બોર્ડના અધ્યક્ષ. હવે આને કેબિનેટ મિશન કેમ કહેવામાં આવે છે? કે આ 3 લોકો જે તમને દેખાય છે, આ 3 લોકો એ બ્રિટનના કેબિનેટ મંત્રી હતા. કોણ હતું? તો 3 લોકો બ્રિટનના કેબિનેટ મંત્રી હતા. બ્રિટનના કેબિનેટ મંત્રી હતા, એટલા માટે આને કહેવામાં આવે છે કેબિનેટ મિશન. 24 માર્ચ ગણી શકો 1946. પણ એટલું બધું ડિટેલમાં યાદ નથી રાખવાનું કે કઈ તારીખ આવે છે, ખાલી માર્ચ 1946 યાદ રાખજો. હવે આમના દ્વારા સૌથી પહેલા મુસ્લિમ લીગ અને કોંગ્રેસને ભેગા કરવામાં આવે છે. મુસ્લિમ લીગને કહેવામાં આવે છે કે તમારે શું કરવું છે બોલો. કોંગ્રેસને કહેવામાં આવે તમારે શું કરવું છે બોલો. મુસ્લિમ લીગ કહે છે કે કઈ અમારે કરવું નથી, અમારે અલગ પાકિસ્તાન. કોંગ્રેસ વાળા એવું કહે છે કે અમારે અલગ પોતાની બંધારણ સભા જોઈએ છે અને અમે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહીં પાડવા દઈએ. હવે કેબિનેટ મિશન અહીંથી અસમંજસમાં કે કરવું શું આ બંનેને. એક અલગ માંગણી કરે છે, બિલકુલ બીજો એનો બિલકુલ ઓપોઝિટ માંગણી કરે છે. તો કેબિનેટ મિશનની અંદર આ 3 લોકો એવું કહે છે કે કામ કરો, અમે કંઈક પ્લાન લઈને આવે છે, એ તમે સાંભળો. જો પસંદ આવે તો રાખજો, ના પસંદ આવે તો કઈ વાંધો નહીં. તો આ પ્લાનની અંદર મેજર જે મુદ્દા હતા, એ મુદ્દા સૌથી પહેલો મુદ્દો એ હતો કે આપણે એક ગ્રુપ બનાવીશું, એક સેક્શન બનાવીશું, સેક્શન A, સેક્શન B અને સેક્શન C. એક ગ્રુપ બનાવવામાં આવશે અને પહેલા તો ભારત દેશને આપણે 3 વર્ગોમાં વિભાજિત કરીશું, જેને ગુજરાતીમાં કહીશું આપણે ક, ખ અને ગ વર્ગની અંદર.
અને બે વર્ગોની અંદર જે મુસ્લિમ બહુમતી વાળા ક્ષેત્રો છે એ હશે અને એક વર્ગમાં હિન્દુ બહુમતી વાળા ક્ષેત્રો હશે. અને ત્રણેય ક્ષેત્રો પોતપોતાનું અલગ બંધારણ બનાવશે અને એ બંધારણ જ્યારે પોતપોતાના ક્ષેત્રોનું બની જાય એના પછી ભેગા થઈને ભારત દેશનું એક બંધારણ બનાવશે. અને ભારત દેશના બંધારણમાં બહુ ઓછો પાવર રાખવામાં આવે. કેવો પાવર કે જ્યારે રક્ષાનો મુદ્દો આવે, જ્યારે સંરક્ષણનો મુદ્દો આવે, વેપારનો મુદ્દો આવે તો ભારત દેશ સંભાળશે. બાકી રાજ્યો પોતાની રીતે અલગ અલગ શાસન ચલાવશે. આવી સેમ પેટર્ન અમેરિકામાં છે. અમેરિકામાં તમે સમજો, અમેરિકા એટલે કે યુએસએ માં કઈ પેટર્ન છે? યુએસએ માં એવું છે કે 50 રાજ્યો વચ્ચે એક સંધિ કરવામાં આવી છે, કે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે અને 50 રાજ્યો ભેગા થઈને કેન્દ્ર બનાવ્યું છે. આ 50 રાજ્યો પોતાનું અલગ બંધારણ છે. આ 50 અલગ રાજ્યોનો પોતાનો રાષ્ટ્રધ્વજ અલગ છે. આ બધું જ વસ્તુ અલગ છે. પરંતુ આ 50 રાજ્યો દ્વારા સંધિ થઈને એક અલગ બંધારણ એટલે કેન્દ્રનું નિર્માણ કરે છે. સેમ એવી પેટર્ન કેબિનેટ મિશન દ્વારા નક્કી કરવામાં આવી. તો ગ્રુપ કયા કયા હતા ધ્યાનથી સમજો. તમે જોઈ શકો અહીંયા. તો શું અહીંયા તમને થોડું ઘણું મેપમાં દેખાતું હશે આ ટાઈપની વસ્તુ. અહીંયા જો, તો અહીંયા સૌથી પહેલા જે બ્લુ કલરનું તમને જે એરિયા દેખાય છે, સેન્ટ્રલ પ્રોવિઝન્સ, યુનાઇટેડ પ્રોવિઝન્સ, બિહાર, બરાબર, બોમ્બે, મદ્રાસ, આ બધા જે પ્રાંતો છે ને હિન્દુ બહુમત વાળા પ્રાંતો સૌથી પહેલા એ ગ્રુપમાં આવશે. પછી આ સાઈડનો આખો જે પટ્ટો છે, આ જમ્મુ કાશ્મીર થી લઈને પંજાબ થી લઈને સિંધ સુધી, આ બધા બી ગ્રુપનો ભાગ હશે. અને આ જે સાઈડનો એરિયા છે આખો તમને જે ગ્રીન કલર દેખાય છે, આસામ થી લઈને બંગાળ સુધી, આ સી ગ્રુપનો ભાગ હશે. એટલે ટૂંકમાં ભારતની અંદર ગ્રુપને 3 ભાગમાં ડિવાઈડ કરવાની વાત કરી. હજુ વધારે ના ખબર પડે તો આ મેપ તમે સમજી લો કે 3 સેક્શનની અંદર ડિવાઈડ કરવાની આખી કોશિશ કરેલી હતી. જો આ જે બ્લુ કલર દેખાય તમને, આ બ્લુ કલર બધો સેક્શન એ એટલે કે હિન્દુ બહુમત વાળો વિસ્તાર. આ જે બી તમને દેખાય એ આ ભાગ બલુચિસ્તાન વાળો વિસ્તાર, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર વાળો વિસ્તાર. અને જે સી ગ્રુપ દેખાય એની અંદર આવશે પંજાબ, બંગાળ વાળો એરિયા. તો આ ટાઈપની વાત કરેલી હતી શેની અંદર? તો કેબિનેટ મિશનની અંદર. હવે તમને શું લાગે છે? તમને લાગે છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આનો સ્વીકાર કરે? મને કહો કે મુસ્લિમ લીગ આનો સ્વીકાર કરશે કે નહીં કરે? તમને શું લાગે છે? મુસ્લિમ લીગ આનો સ્વીકાર કરશે કે નહીં કરે? હજુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વસ્તુ અલગ હતી. કેબિનેટ મિશને પોતાનો પ્રસ્તાવ મૂક્યા પહેલા મુદ્દા ઉપર. મુસ્લિમ લીગ આનો સ્વીકાર કરશે કે નહીં કરે? ચલો, શું લાગે તમને? નહીં કરે, નહીં કરે, નહીં કરે, નહીં કરે, નહીં કરે. ચલો, બધાની અલગ અલગ કન્ડિશન છે. જો હવે તમે એક મુદ્દો સમજો. મોહમ્મદ અલી જીણા આ વાંચીને ખુશ થઈ જાય છે. કેમ ખુશ થાય છે? કારણ કે 2 સેક્શન એમના હતા, બી અને સી સેક્શન. એ સેક્શન માત્ર ને માત્ર હિન્દુ માટે હતો, એટલે ભારતીયો માટે હતો, એટલે ભારત માટે તમે ગણી લો. અને આ બી સેક્શન માત્ર ને માત્ર કોના માટે હતા? મુસ્લિમ માટે હતા. એટલા માટે જીન્ના ખુશ થઈ જાય છે કે ભાઈ જો કે આ બી સેક્શન અને સી સેક્શન મોટું. અને કેબિનેટ મિશને શું કર્યું? કેબિનેટ મિશને પછી જાહેરાત કરવામાં આવી કે જ્યારે આ ગ્રુપ બને ને એના 5 વર્ષ પછી, 5 વર્ષની અંદર કોઈ એક ક્ષેત્ર ને બીજા ગ્રુપમાં જવું હોય તો જઈ શકે. જેમ કે માની લો કે આસામ કયા ગ્રુપનો વિસ્તાર છે? તો આસામ ગ્રુપ એ નો છે. હવે એને કાલે ઉઠીને બી ગ્રુપમાં જવું હોય તો જઈ શકે, સી ગ્રુપમાં જવું હોય તો જઈ શકે, બંગાળ છે એને એ ગ્રુપમાં જવું હોય જઈ શકે, બી ગ્રુપમાં જવું હોય જઈ શકે. તો આવી વસ્તુની પણ કન્ડિશન કરી દીધી. એટલે જીન્ના ખુશ થઈ ગયા. જીન્નાના માઇન્ડમાં એવું છે કે અત્યાર સુધી આપણો જે પહેલા તો સૌથી વધારે એરિયા આપણી પાસે છે, એટલે કે જે આ એરિયા તમે જોશો, પહેલા જે પાકિસ્તાન બનાવવાની વાત કરી એમાં નાનકડો એરિયા મળતો હતો, આ સાઈડનો જ એરિયા મળે એવો હતો. પણ હવે મોટું એરિયા આપણને મળશે. અને સાથે સાથે 5 વર્ષ પછી આ જે વિસ્તારો છે, અમુક બિહારના વિસ્તારો, ઓડિશાના વિસ્તારો, એ પણ આપણા પોતાના અંડરમાં લાવી દઈશું. તો બિલકુલ આવું માઇન્ડસેટ કરીને જીન્ના ચાલતા. એટલે જીન્ના આ યોજનાથી ખુશ થઈ ગઈ કે ના, આ યોજના આપણે સ્વીકારવા બંધાયેલા. એટલે કે ટૂંકમાં આ યોજના આપણને પસંદ આવી, આ ગમ્યું મને. એટલે ટૂંકમાં આ યોજનાનો સ્વીકાર જીન્ના દ્વારા કરવામાં આવે છે. હવે પૂછવામાં આવ્યું
કોંગ્રેસને. કોંગ્રેસે શું કહ્યું? કોંગ્રેસની માંગણી એ હતી કે ઠીક છે, ચલો કઈ વાંધો નહીં, તમે આ યોજના બનાવો. પરંતુ અહીંયા કોંગ્રેસ એવી માંગણી રાખી કે કોઈ પણ રાજ્યને શું આ 3 સેક્શનમાં જોડાવું જરૂરી છે? 3 સેક્શનમાં જોડાવું જોઈએ. જો જોડાવું જરૂરી હોય તો આ યોજનાનો અમે અસ્વીકાર કરીએ છીએ. એટલા માટે કોંગ્રેસે એવું કીધું, માની લો કે આસામને કોઈ ગ્રુપમાં જોડાવું જ નથી, કે અમારે એમાં પણ નથી આવું, બીમાં પણ નથી આવું, સીમાં પણ નથી આવું, તો શું એ કમ્પલસરી જોડાવવું પડશે કે પોતાની રીતે સ્વતંત્ર છે? તો કોંગ્રેસે માંગણી રાખી કે જો કમ્પલસરી હોય તો પછી અમે આ યોજનાનો અસ્વીકાર કરીએ છીએ. તો કેબિનેટ મિશનની અંદર જે પેલા 3 લોકો હતા એ લોકોએ પણ કહ્યું ના કમ્પલસરી નથી, કમ્પલસરી નથી, આ તો પોતપોતાની વસ્તુ છે, જોડાવા માંગે જોડાઈ શકે છે, ના જોડાવા માંગે ના જોડાઈ શકે. હવે જિન્નાને આ મુદ્દો ખબર નથી. જિન્નાએ શું કરી દીધું? ડાયરેક્ટ આવેશમાં આ યોજનાનો સ્વીકાર કરી દીધો. અને આ મુદ્દો પછીથી બહાર આવ્યો કે રાજ્યોને જોડાવું કમ્પલસરી નથી. એટલા માટે અહીંથી શું મુદ્દો થઈ ગયો? અહીંયા પછી જિન્નાએ કીધું ના ના ભાઈ, આ કેબિનેટ મિશન યોજના હવે મને સ્વીકારવા, હું નહીં સ્વીકારું, આ તો ભાઈ તમે તો ચીટિંગ કરી દીધી. પહેલા તમે આ વસ્તુ કહેતા નથી, હવે તમે એમ કહો છો કે ભાઈ તો સ્વીકાર, હવે હું આ યોજનાને નહીં સ્વીકારું. તો અહીંયા પહેલા તો સ્વીકાર કરી દીધી અને પછી કર્યું કે ના હું યોજનાનો સ્વીકાર નહીં કરું. પરંતુ એકવાર યોજના સ્વીકાર દીધી અને એના મુજબથી હવે કેબિનેટ મિશનનો પ્લાન પણ પસાર થઈ ગયો અને પછી આ બધી વસ્તુ પછીથી બહાર આવી. એટલા માટે કેબિનેટ મિશન દ્વારા જ્યારે બંધારણ સભાનું આયોજન થાય છે ને, ત્યારે મુસ્લિમ લીગ એમાં ભાગ નથી લેતી. એનું કારણ આ હોય છે, પહેલા શરૂઆતમાં હા પાડીને પછી વિચાર આવ્યો કે ના કન્ફર્મેશન નહીં આપો, અહીંયા રાજ્યને કમ્પલસરી નહીં આપો. કાલે ઉઠીને બંગાળ એવું કહેશે ના મારે એક પણ ગ્રુપમાં નથી જોડાવું. કાલે ઉઠીને પંજાબ એવું કહેશે મારે એક પણ ગ્રુપમાં નથી જોડાવું. તો પાકિસ્તાનનો એરિયા કયો રહી જશે, અથવા તો મુસ્લિમ બહુમત વાળો એરિયા કયો રહી જશે? અને એ જ કહેવાય ને કે પૂરા કારણોસર જિન્નાએ પહેલા સ્વીકાર કર્યો અને પછી શું કરી દીધું? અસ્વીકાર કરી દીધું. અને એ જ રીઝનથી પણ પહેલા તો સ્વીકાર કરી દીધો હતો, એટલે કેબિનેટ મિશનનો પ્લાન પૂરેપૂરો ઘડાઈ ચુક્યો હતો. અને બીજો મુદ્દો, કેબિનેટ મિશનમાં કહેવામાં આવ્યું કે બંધારણ સભાની વાત કરીએ તો બંધારણ સભા માટે શું હતું? તો અમને કહ્યું કે બંધારણ સભાની અંદર, બંધારણ સભામાં એક કામ કરીએ આપણે, બંધારણ સભાની અંદર ટોટલ મેમ્બર કેટલા હશે? ટોટલ મેમ્બર હશે 389 મેમ્બર. કેટલા મેમ્બર હશે? 389 મેમ્બર. આ 389 મેમ્બરમાંથી 296 જે મેમ્બરો છે એ બધા પ્રાંતોમાંથી આવશે. કયા કયા પ્રાંતોમાંથી? તો આ એક પ્રાંત છે, આ એક પ્રાંત છે, આ બધા જે પ્રાંતો છે એ. અને બાકીના જે 93 મેમ્બર્સ છે, 93 મેમ્બર, એ ક્યાંથી આવશે? તો બધા રાજ્યોમાંથી આવશે. આ જે રાજ્યો દેખાય છે ને, આ જે એરિયા દેખાય છે, આ બધા રાજ્યો છે. પ્રિન્સલી સ્ટેટ કહેવામાં આવશે, એટલે કે દેશી રજવાડાનો સમૂહ છે આ દેશી રજવાડા. તો આ 93 લોકો દેશી રજવાડામાંથી આવશે. બાકીના અલગ અલગ ભારત એ વખતે ટોટલ 11 જેટલા પ્રાંતોમાં ડિવાઇડેડ. ટોટલ કેટલા પ્રાંતોમાં? 11 જેટલા પ્રાંતો. આ જો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 પ્રાંત ટોટલ થઈને અહીંયા તમે કેલ્ક્યુલેટ કરશો તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 ટોટલ 11 પ્રાંતો હતા ભારત દેશમાં, 11 રાજ્યો હતા. એ વખતે ભારત દેશના 11 રાજ્યોમાં ઇલેક્શન થશે અને 11 રાજ્યોમાંથી ઇલેક્શન થઈને 211 રાજ્યો અને બીજું 4 ચીફ કમિશનરી હતી. એટલે ચીફ કમિશનરીનો મતલબ શું થાય? કેન્દ્ર શાસિત પ્રદેશો, જેને આપણે હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ ગણીએ છીએ. એવી જ રીતે એ સમયની અંદર એક નામથી ઓળખવામાં આવતું, એ નામ હતું ચીફ કમિશનરી. 11 પ્રાંતોમાંથી 296 મેમ્બર આવશે અને 4 પ્રાંતોમાંથી 4 અલગ અલગ ચીફ કમિશનરીમાંથી 4 મેમ્બર આવશે. અને બાકીના જે 93 મેમ્બર્સ છે જેને નિમણૂક કરવામાં આવશે તે રાજા આવશે, જે અહીંયાથી આ વિસ્તારોમાંથી આવશે. બરાબર, હવે ધ્યાનથી સમજીએ. આ મેપ ઉપરથી થોડી ઘણી આપણે એનાલિસિસ કરી. હવે જો બંધારણ સભાના નિર્માણમાં તમે ધ્યાનથી સમજો, આ પ્રકારનો આખો માહોલ હતો. ટોટલ કેટલા મેમ્બર આવી ગયા? ટોટલ આવી ગયા 389 મેમ્બર. એટલે કે નક્કી કર્યું કે આપણા બંધારણ સભા 389 મેમ્બર્સની બનેલી હશે. હા, નૌસેનાવાળા, એ જે નૌસેનાવાળા. જો હવે એમાંથી 296 મેમ્બર અને 93 મેમ્બર. આ થોડુંક વસ્તુ ધ્યાનથી સમજજો. આ 296 મેમ્બર છે ને, એ ક્યાંથી આવશે? તો આ ચૂંટાઈને આવશે, આમનું ઇલેક્શન થશે.
ક્યાંથી આવશે? ચૂંટાઈને આવશે, આમનું ઇલેક્શન થશે. અને આ જે રાજા છે એમને નિમણૂક કરવામાં આવશે. શું કરવામાં આવશે? નિમણૂક. એટલે કે રાજાઓનું ઇલેક્શન નહીં થાય. માની લો કે હૈદરાબાદના કોઈ રાજા છે અથવા તો બીજા કોઈ રાજ્યના કોઈ રાજા છે. રાજાની અંદર કહી દેવામાં આવ્યું કે ભાઈ તમે તમારા રજવાડા છે એમાંથી 93 પ્રતિનિધિત્વને મોકલી દેજો. જેમ કે માની લો કે અહીંયા એક રજવાડું છે ને અહીંયા એક રજવાડું છે. હવે આ રાજા કહે છે કે હું જઉં, આ રાજા કહે છે હું જઉં. પોતાની અંદરથી આપસી સમજથી કોઈ પણ એક રાજાને આવી જવાનું રહેશે. કારણ કે રાજા વચ્ચે તમે ઇલેક્શન કરાવો તો માની લો કે કોઈ રાજા હારી ગયા, તકલીફ પડી જશે અને પ્રજાને જીવવા નહીં દે. તો એ ઘણા બધા રીઝન હતા જેના કારણે એવું નક્કી કરવામાં આવ્યું કે રાજાની અંદર બીજું વસ્તુ, રાજાનું પણ એક પોતાનું સન્માન છે. અને હવે રાજા માની લો કે ઇલેક્શનમાં હારી જાય તો સન્માનની વાત આવી જાય. એટલા માટે રાજાને એવું કહેવું કે તમારું ઇલેક્શન નથી થવું, તમને ડાયરેક્ટલી શું કરી દેવામાં આવશે? નિમણૂક કરી દેવામાં આવશે. તમે તમારી રીતે નક્કી કરી દો કોને બંધારણ સભામાં બેસવું છે. હવે આજે 296 મેમ્બર હતા એ કઈ કઈ જગ્યાએથી હતા? 296 મેમ્બર 11 પ્રાંત અને 4 ચીફ કમિશનરીમાંથી હતા. 11 પ્રાંતો મેં તમને મેપમાં બતાવી દીધા. 11 પ્રાંતો, 11 પ્રાંતોમાંથી 292 મેમ્બર્સ અને 4 મેમ્બર્સ એની જગ્યાએથી હતા ચીફ કમિશનરીમાંથી. કઈ કઈ ચીફ કમિશનરી હતી? તો દિલ્હી હતી, અજમેર, કુર્ગ અને બલુચિસ્તાન વાળો વિસ્તાર હતો. હવે સાહેબ પ્રશ્ન એ થાય કે આ ઇલેક્શન થયું કેવી રીતે કરવામાં આવ્યું? તો જો 11 પ્રાંતોમાં અલગ અલગ વિધાનસભાઓ હતી. 11 પ્રાંતોમાં શું હતું? અલગ અલગ વિધાનસભાઓ હતી. તો અહીંયા હું જયારે ચૂંટણીની વાત કરું છું, સૌથી પહેલા એક કામ કરીએ, ચૂંટણીની વાત આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર કરીએ. તમે હમણાં ના લખતા, હમણાં તમે લખતા નહીં, હું પહેલા આખું બનાવી દઉં પછી તમે સમજજો ધ્યાનથી. ચૂંટણી, તો ચૂંટણીની અંદર જેમ કે માની લો કે આ પ્રાંત છે એટલે કે રાજ્ય છે. આ રાજ્યની વિધાનસભાઓ છે. શું છે? રાજ્યની વિધાનસભા. રાજ્યોમાં પણ અલગ અલગ વિધાનસભાઓ હતી. અને અહીંયા આ ખાલી સમજવા માટે છે, તમને યાદ રહે એટલા માટે. હા, કોઈ ઢબુડા દોરવાની આ બધા બરાબર. આ છે લોકો, પીપલ, લોકો. લોકોના હાથ, પગ, કાન બધું જ હતું. આ તો ખાલી દોરવા માટે દોર્યું છે મેં. હવે જો, હવે ત્યાંથી બે ગ્રુપની અંદર હવે આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરીશું. આ છે ચૂંટાઈને આવેલા મેમ્બર્સ અથવા તો બંને. ચૂંટાઈને જે આંકડો આપણા સમક્ષ આવ્યો હતો એ હતો 296 અને આજે આંકડો હતો 93. હવે જુઓ, અહીંયા કોણ હતું? તો અહીંયા હતું આ બધા રાજા છે. ઓકે, તો અહીંયા ધ્યાનથી સમજો. પ્રાંતોની અંદર એટલે કે રાજ્યોમાં અલગ અલગ વિધાનસભાઓ હતી. આપણે કેટલા રાજ્યો હતા તમારે યાદ જ રાખી લેવાનું. કેટલા રાજ્યો હતા? તો 11 જેટલા રાજ્યો હતા. શું હતું? 11 જેટલા રાજ્યો. તો લોકોએ એ વખતે 11 જેટલા રાજ્યોની અંદરથી વિધાનસભાના મેમ્બર્સને ચૂંટ્યા હતા. જેમ કે હમણાં આપણે ગુજરાતની વાત કરીએ. જો ગુજરાતની અંદર કેટલા એમએલએ છે? ગુજરાતની વિધાનસભામાં 182 એમએલએ બેસે છે. આ 182 એમએલએ ક્યાંથી આવે? તો લોકોએ પોતાનો મત આપીને 182 એમએલએ સિલેક્ટ કર્યા છે. તો ગુજરાતમાં એક વિધાનસભા થઈ ગઈ, એવી રીતે યુપીમાં વિધાનસભા થઈ ગઈ, એવી રીતે અલગ અલગ પ્રાંતોમાં આપણી જગ્યાએ વિધાનસભાઓ છે. હવે માની લો કે આ જ વિધાનસભાના લોકો કોઈને વોટ કરીને ચૂંટે, જેમ કે રાજ્યસભાના મેમ્બર. હાલમાં જે રાજ્યસભાના જે મેમ્બર છે
એ રાજ્યસભાના મેમ્બર ક્યાંથી આવે છે? તો એ મેમ્બર્સને ચૂંટીને લાવે છે વિધાનસભાના મેમ્બર. તો સેમ એવી પેટર્ન બંધારણ સભાની પણ હતી. તો બંધારણ સભાની અંદર જ્યાં ચૂંટાઈને આવેલા 296 મેમ્બર હતા, એમને કોના દ્વારા વોટ નાખવામાં આવે? તો એમને રાજ્યોની વિધાનસભા અથવા તો પ્રાંત દ્વારા, એટલે કે 11 પ્રાંતોમાંથી 200, આવી રીતે આંકડો જયારે લખતા હોઈએ તો આપણે આવી રીતે સામાન્ય રીતે આંકડો લખાય કે 292 +4. હવે આ જે 4 આવે છે, 4 ક્યાંથી આવે છે? તો રાજ્યોની અંદર બીજી 4 જગ્યાએ અલગ અલગ ચીફ કમિશનરી હતી. શું હતું? ચીફ કમિશનરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા? 4 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. એક હતું દિલ્હી, અજમેર, કુર્ગ અને બલુચિસ્તાન. આ 4 અલગ અલગ પ્રદેશો હતા. 4 અલગ પ્રદેશમાંથી 4 અને 292 એટલે ટોટલ થઈને 296. આ લોકો જે છે ચૂંટાઈને આવ્યા હતા. હવે તમે મને કહો કે આ ચૂંટણી કઈ પ્રકારની ચૂંટણી કહેવાય? ડાયરેક્ટ ઇલેક્શન કહેવાય કે ઇનડાયરેક્ટ ઇલેક્શન કહેવાય? એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય કે પરોક્ષ ચૂંટણી કહેવાય? તો તમને એક સિમ્પલ ભાષામાં સમજાવી દઉં. પ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય? તો પ્રત્યક્ષ ચૂંટણી એને કહી શકાય જેમાં ડાયરેક્ટ લોકો મત આપે. એને કહેવાય ડાયરેક્ટ ઇલેક્શન અથવા તો પ્રત્યક્ષ ચૂંટણી. અને એવું ઇલેક્શન જેમાં લોકો મત નથી આપતા, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા લોકો મત આપે છે, તો એને શું કહેવાય? અપ્રત્યક્ષ ચૂંટણી અથવા તો પરોક્ષ ચૂંટણી. અહીંયા તમે જુઓ કે ડાયરેક્ટ લોકોએ મત આપે તો ના સાહેબ, ડાયરેક્ટ લોકોએ મત નથી આપે. જેમ કે એક એક્ઝામ્પલ સામાન્ય ભાષામાં તમે સમજો કે સરપંચનું ઇલેક્શન. આપણે બધાએ સરપંચના ઇલેક્શનમાં ભાગ લીધો હશે અને સરપંચનું ઇલેક્શનનો માહોલ પાછો અલગ હોય. સરપંચના ઇલેક્શનની અંદર તમે જુઓ કે સરપંચના ઇલેક્શનમાં લોકો મત આપે તો આ ઇલેક્શન કેવું થઈ ગયા? આ ઇલેક્શન થાય પ્રત્યક્ષ, લોકો જોડે પ્રત્યક્ષ રીતે જોડાયેલું છે. હવે બીજી વાત કરું કે ઉપસરપંચનું ઇલેક્શન. ઉપસરપંચના ઇલેક્શનમાં ભાગ લો છો? ના. ઉપસરપંચનું ઇલેક્શન કેવી રીતે? તમે સભ્યોને ચૂંટીને લાવો છો. એ સભ્યો કોને ચૂંટીને લાવે છે? એ સભ્યોમાંથી જ કોઈ વ્યક્તિ શું બને છે? ઉપસરપંચ બને છે. તો એવી જ રીતે અહીંયા છે. તો એ ઉપસરપંચનું ઇલેક્શન અપ્રત્યક્ષ પ્રકારનું છે. તો આ ઇલેક્શનમાં તમે જો લોકોએ વિધાનસભાના મેમ્બરને ચૂંટ્યા અને આ વિધાનસભાના મેમ્બરે કોને ચૂંટ્યા? બંધારણ સભાના મેમ્બરને. ટૂંકમાં આ ઇલેક્શન કયું આધારિત હતું? તો આ ચૂંટણી જે હતી, આ ચૂંટણી અપ્રત્યક્ષ ઇલેક્શન હતું. કેવું ઇલેક્શન હતું? અપ્રત્યક્ષ ઇલેક્શન. ચૂંટણી અપ્રત્યક્ષ પણ લખી શકાય, અપ્રત્યક્ષ પણ લખી શકાય, અથવા તો લખી શકાય પરોક્ષ, અથવા તો શું લખી શકાય? પરોક્ષ. બીજી વસ્તુ, હવે આપણે વાત કરીએ રાજાની. તો રાજાની અંદર તો શું હતું? રાજાએ પોતાની આપસી સહમતિથી 93 રાજાઓ ડાયરેક્ટલી બંધારણ સભામાં બેસવાના હતા અને આ બંને ભેગા થઈને એક આંકડો બનતો હતો આપણી પાસે. કયો આંકડો? તો એ આંકડો બનતો હતો 389 નો આંકડો. કયો આંકડો? 389 મેમ્બર્સનો આંકડો. પ્રશ્ન શું પૂછાય ત્યાંથી સમજો. પ્રશ્ન એવી રીતે પૂછાય કે બંધારણ સભાની ચૂંટણી અંશતઃ પરોક્ષ, એટલે આ રીતે ફરીથી એકવાર બોલું છું. બંધારણ સભાના સભ્યો અંશતઃ ચૂંટાયેલા અને અંશતઃ નિમાયેલા હતા. ચલો, આ વિધાન સાચું થાય કે ખોટું? ફરી એકવાર પ્રશ્ન પૂછું છું કે બંધારણ સભાના સભ્યો અંશતઃ એટલે કે થોડા ઘણા પ્રમાણમાં ચૂંટાયેલા અને અંશતઃ નિમાયેલા હતા. ચલો, વિધાન સાચું થાય કે ખોટું થાય? યસ, બિલકુલ સાચું. કેમ? કારણ કે બંધારણ સભાના સભ્યો ચૂંટાયેલા પણ હતા અને નિમાયેલા પણ હતા. નિમાયેલા કયા હતા? તો નિમાયેલા હતા દેશી રજવાડા. કોણ હતું? દેશી રજવાડા. તો દેશી રજવાડાનું શું કરવામાં આવ્યું હતું? એમનું ઇલેક્શન કરવામાં નહોતું આવ્યું.
જો બીજો પ્રશ્ન ફેરવી ફેરવીને કેવી રીતે પૂછે? બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે બંધારણ સભાના સદસ્યો સીધી રીતે ચૂંટાયેલા હતા. ચલો, આ વિધાન સાચું થાય કે ખોટું? બંધારણ સભાના સદસ્યો સીધી રીતે ચૂંટાયેલા હતા. ચલો, સીધી રીતે ચૂંટાયેલા હતા, તો વિધાન સાચું થાય કે ખોટું થાય? હા, ચલો ચલો, ઘણા બધા કહે છે હા, ઘણા બધા કહે છે ના. છોટુભાઈ કહે છે અહીંયા હા. બરાબર. જો સીધી રીતનો મતલબ શું થાય? સીધું એટલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ ચૂંટાયેલા હતા, પ્રત્યક્ષ નતા લોકો. સીધું મતલબ થાય લોકો દ્વારા ચૂંટાયેલા. અને તો વિધાન કેવું આવશે? ખોટું. સીધી રીતે ચૂંટાયેલા, ઊંધી રીતે પણ નતા. પછી ઊંધી રીતે ના થાય. આ તો કેવું થાય? પરીક્ષાની અંદર જે પેપર સેટ છે ને, હવે ગુજરાતી ઇંગ્લિશમાં શું થાય કે ડાયરેક્ટ ઇલેક્શન, આવું થાય. ઇંગ્લિશમાં શું થાય? ડાયરેક્ટ ઇલેક્શન, આવું થાય. હવે જ્યારે ગૂગલ ટ્રાન્સલેટ ઉપર તમે લખો ને આને, તો આવી થાય સીધી ચૂંટણી. બરાબર, સીધી ચૂંટણી. તો અહીંયાથી કોઈ ઇંગ્લિશનો ક્વેશ્ચન ઉઠાવીને ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને જ્યારે પ્રશ્ન મૂકી દે ને, તો આ પ્રકારની વસ્તુ જોવા મળે. સીધી ચૂંટણી. તમને લાગે કે આ કઈ ચૂંટણી છે ભાઈ, આ નવી ચૂંટણી આવી, પણ અહીંયા ડાયરેક્ટ ઇલેક્શનની જ વાત કરે છે. એટલા માટે ગૂગલ ટ્રાન્સલેટની અંદર સીધી ચૂંટણી દેખાડે, એટલે બધા કન્ફ્યુઝ થઈ જાય. બરાબર. એટલે જનરલી પેપર ઉઠાવે છે ને ઇંગ્લિશની અંદર, કાં તો પછી હિન્દીની અંદરથી ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને ગુજરાતીમાં કન્વર્ટ કરે છે, ત્યારે આ પ્રકારની ઇસ્યુ થઈ શકે. એટલા માટે યાદ રાખજો, સીધી ચૂંટણીનો મતલબ થાય જેમાં ડાયરેક્ટ લોકો મત આપે એને સીધી ચૂંટણી કહેવાય. અને પરોક્ષ આધારિત ચૂંટણી એને કહેવાય જેમાં લોકો ડાયરેક્ટલી મત ના આપે, ઇનડાયરેક્ટલી મત આપશે. ઓકે. હવે સાહેબ એ તો બધું બરાબર છે, પણ આટલો જ આંકડો કેમ રાખવામાં આવે? 389 મેમ્બર જ કેમ? અને કેવી રીતે નક્કી થયું 389 નંબર? તો એ વખતે ભારત દેશની અંદર એવરેજ જે પોપ્યુલેશન હતી ને ભારત દેશમાં એવરેજ જે પોપ્યુલેશન હતી, એ એવરેજ હતી સમથિંગ 38 કે 39 કરોડની આસપાસ. 38 કરોડની આસપાસ. 38 કરોડની આસપાસ પોપ્યુલેશન હતી. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે કામ કરીએ 10 લાખે એક બેઠક રાખવામાં આવશે. શું કરવામાં આવશે? 10 લાખે એક બેઠક. કેવી રીતે 10 લાખે એક બેઠક? જેમ કે માની લો કે અહીંયા આટલા વિસ્તારમાં 10 લાખ થઈ ગયા, તો અહીંયા એક મેમ્બર અહીંથી આવશે. અહીંયા આટલા વિસ્તારમાં 10 લાખ થઈ ગયા તો એક મેમ્બર અહીંથી આવશે, અહીંયાથી એક. એવી રીતે ટોટલ ભારતના 10 લાખે એક બેઠક કેલ્ક્યુલેટ કરવામાં આવી. આ 10 લાખે એક બેઠક કેલ્ક્યુલેટ થયા પછી ભારતની એક્યુરેટ સીટ નીકળે છે 389, એટલે કે 38 કરોડ ને જો તમે 10 લાખ એક બેઠક નક્કી કરો તો એવરેજ આંકડો 389 નો આંકડો આવે છે. એટલા માટે આપણે 389 મેમ્બર્સને સિલેક્ટ કર્યા હતા. જો કોઈ વસ્તુ ગોખવાની નથી, દરેક વસ્તુ સમજવાની છે. કેમ આટલું આવ્યું, કેવી રીતે આવ્યું, તમે મને ક્વેશ્ચન કરી શકો છો. હા, મને અમુક વસ્તુનું નહીં ખબર હોય તો હું જેન્યુઅલી તમને જણાવી દઈશ કે આનો આઈડિયા નથી. બાકી જેટલું ખબર છે, અને ગોખવાનું બિલકુલ ટ્રાય ના કરતા. થોડુંક આપણે અત્યાર સુધી શું જોઈએ છે, પોલિટીને ગોખ કરીએ, પણ ગોખવાનો વિષય નથી. આ સરસ મજાનો સમજવાનો વિષય છે. થોડું સમજશો ઓટોમેટિકલી યાદ આવી જશે. બરાબર. તો 389 મેમ્બર્સ કેમ લીધા એનું પણ મેં તમને રીઝન આપી દીધું. ઓકે. મેં એ પણ સમજાવી દીધું કે રાજાઓને કેમ નિમણૂક કરવામાં આવે, તો રાજાઓના સંબંધની વાત આવે છે વચ્ચે. પછી હારી જાય તો તમને ખબર છે કેવી પરિસ્થિતિ થાય. ઓકે. તો આ બધા રીઝનના કારણે ઇલેક્શન કરવામાં આવ્યું હતું. ચલો આગળ વધીએ. હવે સાહેબ ઇલેક્શન થયું, બધું બરાબર છે. ઇલેક્શનનું રિઝલ્ટ શું આવ્યું? સૌથી મોટી વસ્તુ એ છે કે રિઝલ્ટ શું આવ્યું? 389 મેમ્બર્સ હતા. આમાં તો મુસ્લિમ લીગે પણ ભાગ લીધો હતો, ઇલેક્શનમાં ભાગ લીધો હતો મુસ્લિમ લીગે. ઇલેક્શનમાં પણ ભાગ લીધો, આ બધી વસ્તુ થઈ. હવે રિઝલ્ટની અંદર ધ્યાનથી સમજો, રિઝલ્ટ કઈ પ્રકારનું રિઝલ્ટ જોવા મળ્યું. રિઝલ્ટની અંદર તમે જોશો રિઝલ્ટ આ ટાઈપનું રિઝલ્ટ હતું કે આની અંદરથી કોંગ્રેસ પાસે કેટલી સીટો ગઈ? 389 મેમ્બરની અંદરથી કોંગ્રેસ પાસે 208 મેમ્બર્સ હતા. મુસ્લિમ લીગ પાસે 73 મેમ્બર. અપક્ષ જે લોકોએ ફોર્મ ભર્યા હતા એ લોકો પાસે 8 મેમ્બર. અન્ય પાર્ટીઓ વિજયી રહી હતી, 7 મેમ્બર્સ એના હતા, અલગ અલગ પાર્ટીઓમાંથી હતા. ટૂંકમાં તમે જોશો કે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો 389 મેમ્બર્સ થશે. હજુ ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે
કે આમાંથી જાતિ વાઇઝ ડિવાઈડ કરવામાં આવશે કે હિન્દુઓ પાસે કેટલી સીટો હતી, તો હિન્દુઓ પાસે હતી 163 સીટ્સ, મુસ્લિમ પાસે 80 સીટ, અનુસૂચિત જાતિ પાસે 31 સીટ. હવે કોઈને ક્વેશ્ચન થાય કે સાહેબ હિન્દુઓની અંદર અનુસૂચિત જાતિ ના આવે? હા, તો એ વખતે હિન્દુઓની અંદરથી એક સમાજ ધારા જે હતી, આ સમાજ ધારામાંથી અનુસૂચિત જાતિ જનજાતિને કેલ્ક્યુલેટ કરવામાં નહોતું આવતું. તો એટલા માટે, અને બીજું રીઝન એ પણ હતું કે અનુસૂચિત જાતિ જનજાતિનું અલગ મતદાર મંડળ પણ ડિવાઈડ હતું. એ બે રીઝન હતા જેના માટે બંને વસ્તુને અલગ કરવામાં આવી. સાહેબ તો પછાત વર્ગ લખેલું છે. હવે પછાત વર્ગ હોય કાં તો પછી અનુસૂચિત જનજાતિ હોય, અને અનુસૂચિત જનજાતિ એ વખતે પછાત વર્ગ હતું જ નહીં. ખાસ કરીને લખવામાં આવે છે કે અનુસૂચિત જાતિ. આ ક્વેશ્ચન જીપીએસસી માં 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કઈ જાતિ અથવા તો કઈ જ્ઞાતિ ત્રીજા નંબર પર હતી. તો હિન્દુ મુસ્લિમ પછી કઈ આવે છે? અનુસૂચિત જાતિ. હવે જો ક્વેશ્ચન પૂછે ચોથા નંબર વાળો પૂછે તો તમારે યાદ રાખવાનું કોણ આવશે? અનુસૂચિત જનજાતિ આવશે. પછી ખ્રિસ્તી, શીખ, એંગ્લો ઇન્ડિયન અને પારસી. તો આ પ્રમાણેનું અલગ અલગ પ્રતિનિધિત્વ હતું. ઈડબ્લ્યુએસ એ અલગ છે ભાઈ. આ હું વાત કરું છું 1946. ઈડબ્લ્યુએસ આવે છે 2019 માં. હજુ આપણો ભારત દેશ આઝાદ નથી થયો. 1946 ની વાત છે. આ 1946 ની વાત કરું છું, હમણાંની નહીં. જો તો આ આધારિત જાતિને જ્ઞાતિને ડિવાઈડ કરવામાં આવ્યું, અને જ્ઞાતિને ડિવાઈડ કર્યા પછી એ વખતે તો હિન્દુ જાતિ, અને હિન્દુઓમાં સમાજની મુખ્ય ધારામાં ગણવામાં નતું આવતું અનુસૂચિત જાતિ જનજાતિને, એટલા માટે અલગથી મતદાર મંડળ હતું. તો એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓથી ધીમે ધીમે બધું મર્જ કરવામાં આવશે. તો આ પ્રકારનું રિઝલ્ટ આવ્યા પછી મુસ્લિમ લીગ ખૂબ નારાજ થાય છે. કેમ નારાજ થાય છે? તો કોંગ્રેસની પાસે 208 સીટો, મુસ્લિમ લીગ પાસે 73 સીટો. એટલે જ્યારે બંધારણ સભાની પ્રથમ બેઠક હોય છે, બંધારણ સભાની પ્રથમ બેઠક મેં લખાયું છે, બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખ? 9 ડિસેમ્બર 1946. આ બંધારણ સભાની પ્રથમ બેઠક. એંગ્લો ઇન્ડિયન પર આવું છું કે જો બંધારણ સભાની જે પ્રથમ બેઠક હોય છે 9 ડિસેમ્બર 1946, એની અંદર માત્ર ને માત્ર 207 મેમ્બર હાજર હોય છે. કેટલા મેમ્બર? 207. હવે તમે વિચાર કરો કે આપણી બંધારણ સભા કેટલા મેમ્બરની છે? બંધારણ સભા છે 389 મેમ્બરની. એની અંદરથી 207 મેમ્બર હાજર હોય એટલે કે એવરેજ 182 મેમ્બર ગેરહાજર હતા સાહેબ. 182 સાહેબ. એની અંદર તો 73 ખાલી મુસ્લિમ લીગના, તો બાકી કયા ગેરહાજર હતા? બાકી ગેરહાજર હતા દેશી રજવાડા. દેશી રજવાડાઓએ પણ આની અંદર એટલો બધો ભાગ નહોતો લીધો, કારણ કે એમને કોઈ ઇન્ટરેસ્ટ વધારે હતો નહીં. બરાબર, બંધારણની અંદર એ બધું ભારતનું કામ હતું, તો પોતાનું રાજ્ય રાજા સંભાળીને બેઠા હતું, તો એની અંદર કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. એટલા માટે 2 લોકોએ ખાસ કરીને બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ભાગ નહોતો લીધો. હવે તમારા મુદ્દા ઉપર આવું છું, પોઈન્ટ ઉપર આવું છું. અકુલ જે પૂછ્યું છે એંગ્લો ઇન્ડિયન, એંગ્લો ઇન્ડિયન. હવે એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય? તો એંગ્લો ઇન્ડિયનમાં સમજજો કે જેના પિતા યુરોપિયન વંશજના હોય. યુરોપિયન વંશજનો મતલબ હોય પોર્ટુગીઝ છે, ડચ છે, ફ્રાન્સ છે, અંગ્રેજો છે, માતા ભારતીય હોય, અને જે બાળક થાય એ બાળકને આપણે ગણીએ છીએ એંગ્લો ઇન્ડિયન બાળક છે. ટૂંકમાં પિતા પરદેશી, માતા ભારતીય હોય, તો એ બાળક જે થાય એ બાળકને આપણે ગણીશું એંગ્લો ઇન્ડિયન. હવે નોટ શું કરવાનું એ હું લખાઈ દઉં છું તમને. ચલો, આ રિઝલ્ટ ખાલી રિઝલ્ટ નથી લખવાનું, આપણે રિઝલ્ટમાં ખાલી સમજવાનું હતું કે આ પ્રકારનું રિઝલ્ટ આવેલું હતું. ચલો, તો હવે આગળની અંદર છે ને, હવે જો હું જેટલું કહું છું એટલું લખવાનું છે. સૌથી પહેલા કેબિનેટ મિશનની અંદર તમે લખ્યું નહીં હોય કઈ, તો કેબિનેટ મિશનની અંદર અહીંયા એક પ્લાન આપણે બનાવી દઈએ. હવે પ્લાનની અંદર સૌથી પહેલા શું વાત કરી? ક, ખ, ગ. 3 સમુદાયમાં વિભાજિત, 3 સમુદાયમાં વિભાજિત કરવામાં આવશે, વિભાજિત થશે. અને આજે ક્વેશ્ચન છે કદાચ તલાટી યા જુનિયર ક્લાર્ક અથવા તો વીએમસી નો ક્વેશ્ચન છે.
VMC માં પ્રશ્ન પૂછાયો હતો અથવા તો ડીવાયસ, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ હમણાં 2023 ની પરીક્ષામાં તો કેબિનેટ મિશનમાં 3 અલગ અલગ પ્રકારની 3 સમૂહની જોગવાઈ કરવામાં આવી, તો વિધાન સાચું થશે. બરાબર, આ એક ક્વેશ્ચન હતો એટલા માટે તમને યાદ કરાવું છું. જો બીજી વસ્તુ શું કહેવામાં આવી, બીજી વસ્તુની વાત કરવામાં આવી કે બંધારણ સભા કેટલા મેમ્બરની બનશે? 389 મેમ્બરની બનશે. હવે આ યોજનાની અંદરથી બંને લોકોએ આનો સ્વીકાર કર્યો હતો. બંને લોકો એટલે કોણ કોણ? એક છે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. તો બંને આનો શું કર્યો હતો? સ્વીકાર. પહેલા તો સ્વીકાર જ કર્યો તો પહેલાની જ વસ્તુ આપણે લખીશું, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. આ બંને આનો શું કરે? સ્વીકાર એટલે કે યસ કરી દીધું હતું. બરાબર, ચલો આટલું વસ્તુ લખાઈ ગયું હોય તો, એટલી વસ્તુ લખાઈ ગયું હોય તો એના પછી આ વસ્તુ તમે ડ્રો ના કરી શકો, પણ એટલીસ્ટ તમે ખાલી એટલું વસ્તુ મર્જ કરી દેજો. એક કામ કરજો, હવે તમે આને લખશો કેવી રીતે, તો એ છે ને એક કામ કરો, આ જે PPT માં લખેલું છે ને એ વસ્તુ તમે લખી દો. તમારે શું લખવું છે, મેં જે બોર્ડ વર્ક કર્યું છે એ લખવું છે, તમારી ઉપર આધાર છે. નહીં તો PPT માંથી તમે લખી દેજો. અહીંયા જે PPT આપેલી છે મેં અહીંયા એમાંથી લખી દેજો. ઓકે, અહીંયાથી. કાં તો પછી તમે એક પેજ છોડ દો અને એ પેજની અંદર માત્ર ને માત્ર આ માહિતી તમારે લખવાની છે. તો હું તમને PPT મોકલી દઈશ, એમાંથી તમે ખાલી લખી દેજો આ વસ્તુને, કાં તો બોર્ડ વર્ક ની અંદરથી લખી દેજો. બરાબર, જેના કારણે આપણો સમય ના બગડે. ખાલી એક પેજ છોડવાનું છે, એક પેજ. ઓકે, કાં તો તમે આ લખી શકો, કાં તો પછી મેં જે ડ્રો કર્યું છે એ તમે લખી શકો. મેં તમને બંને ઓપ્શન આપી દીધા. એક પેજ છોડીને પછી આગળ વધવાનું છે. આપણે સમય લખવાની અંદર વધારે સમય નથી બગાડતા, એટલું તમારું હોમવર્ક રહેશે કે એટલું તમે કરી નાખજો કે આ જે ડ્રો કરવાની વસ્તુ છે એ મૂકી દઈશ. ચલો, છોડી દીધું એક પેજ. હવે એના પછી અહીંયાથી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. લખવાના સ્ટાર્ટની અંદર હવે તમે જુઓ કે ઇલેક્શન થઈ ગયું, ઇલેક્શન બાદ રિઝલ્ટ આવી ગયું. તમારે રિઝલ્ટ લખવાની જરૂર નથી. રિઝલ્ટની અંદર માત્ર એટલી માહિતી લખવાની છે કે પરિણામમાં લખજો. અહીંયાથી પરિણામ કરીને પરિણામમાં કોંગ્રેસ પાસે કેટલી સીટો આવી, તો કોંગ્રેસ પાસે આવી 208 સીટ. મુસ્લિમ લીગ પાસે કેટલી સીટ આવી, તો મુસ્લિમ લીગ પાસે સીટ આવી 73. અને જ્ઞાતિ આધારિત નંબર ખાલી તમારે લખવાનો છે કે પહેલા નંબર પર કોણ છે, બીજા નંબર પર કોણ છે. 4 નંબરો તમારે ખાલી યાદ રાખવાના છે. પહેલા નંબર પર આવશે હિન્દુ, બીજા નંબર પર આવશે મુસ્લિમ, ત્રીજા નંબર ઉપર આવશે અનુસૂચિત જાતિ, ચોથા નંબર ઉપર આવશે અનુસૂચિત જનજાતિ, અને એના આન્સર હોય તો કદાચ પછાત વર્ગ હોય તો એ પણ લખીને આપવું. બરાબર, બંનેમાંથી કઈ એક જ હશે. હવે તમે વિચાર કરો કે સાહેબ ઇલેક્શનની અંદર આ ઇલેક્શનમાં શું વયસ્ક મતાધિકાર હતો? દરેક લોકોને મત આપવાનો ચાન્સ હતો. અહીંયા જે આપણે લોકો જોયા, લોકો કયા કયા હતા સાહેબ? એ લોકો કોણ હતું? તો લોકોમાં આ જે લોકો હતા ને, આ લોકો જે શિક્ષણ સાથે જોડાયેલા હોય એવા લોકો હતા, જે પૈસાદાર લોકો હોય એવા લોકો હતા, અને જે જેની પાસે વધારે જમીન હોય એવા લોકો હતા. એવા લોકોનો ફાળો દેશની અંદર 10% જ હતો. એવા લોકોનો ફાળો કેટલા ટકા હતો? 10% લોકો. તો આ 10% લોકોએ શું કર્યું? આ 10% લોકોએ રાજ્યોના વિધાનસભાના મેમ્બર્સને ચૂંટ્યા, અને આ વિધાનસભાના મેમ્બર્સે બંધારણ સભાને ચૂંટીને લાવ્યા, અને એ બંધારણ સભાએ ભારત દેશનું બંધારણ બનાવ્યું. એટલે ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે બંધારણ બનાવવા પાછળ ઇનડાયરેક્ટ માત્ર ને માત્ર 10% લોકોનો ફાળો હતો. એટલા માટે આ ઇલેક્શનની અંદર લખી શકીએ આપણે. અહીંયા પોઈન્ટ કરીને લખજો. ઇલેક્શનની અંદર પહેલા 2-3 પોઈન્ટ બનશે. એ પોઈન્ટની અંદર લખજો કે આ ચૂંટણી વયસ્ક મત અધિકાર આધારિત નહોતી. વયસ્ક
મતાધિકાર આધારિત ન હતી, વયસ્ક મતાધિકાર આધારિત ન હતી. બીજી વસ્તુ લખજો કે શું સાહેબ અહીંયા મહિલાઓ હતી? તો જી હા, બિલકુલ હતી. કેટલી મહિલાઓ હતી? તો મહિલાઓ હતી 15 જેટલી મહિલાઓનો ફાળો હતો. મહિલા કેટલી હતી? તો મહિલા હતી 15. અને આ 15 મહિલાઓના અધ્યક્ષ કોણ હતા? આ 15 મહિલાઓના જે અધ્યક્ષ બન્યા હતા મહિલા ટીમની અંદર, તો એ હતા હંસાબેન ભરતભાઈ પરમાર નહીં, પરંતુ હંસાબેન મહેતા. યાદ રાખજો, હંસાબેન મહેતા જીવરાજ મહેતાના વાઇફ હતા. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી, પ્રથમ મુખ્યમંત્રી, એમના પત્ની હતા હંસાબેન મહેતા. અને એમના દ્વારા 15 મહિલાઓ જે હતા એમની ટીમના અધ્યક્ષ હતા હંસાબેન મહેતા. અને પ્રથમ ગુજરાતી પણ તમે ગણી શકો, પ્રથમ ગુજરાતી મહિલા હતા, અથવા તો એકમાત્ર ગુજરાતી મહિલા તમે કહી શકો, એકમાત્ર ગુજરાતી મહિલા. ઓકે, 12 નથી 15 આવશે, માં ભૂલો છે, 15 આવશે. હવે જુઓ, તો આ પ્રકારની કન્ડિશન રહી હતી ભારત દેશની અંદર કે 15 મહિલાઓ. તો અહીંયાથી ઇલેક્શનમાં તમારે યાદ રાખવાનું બીજી વસ્તુ, ઇલેક્શનમાં મેં આગળ પણ લખાયું કે ઇલેક્શન કયા આધારિત હતું? તો ઇલેક્શન હતું અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ હતું. અને પરોક્ષ પદ્ધતિ હોય તો પરોક્ષ પદ્ધતિમાં 2 પ્રકારની પદ્ધતિ ફેમસ છે. આ આપણે રાષ્ટ્રપતિ વખતે ભણીશું, હમણાં કોઈ ચર્ચા નથી કરવી, ખાલી માત્ર પોઈન્ટ ડાઉન કરી દો કે એક પદ્ધતિ આવે છે જેનું નામ છે એકલ સમક્રમણીય પદ્ધતિ, ને બીજી આવે છે સમપ્રમાણ પ્રતિનિધિત્વ. સમપ્રમાણ પ્રતિનિધિત્વ આધારિત ઇલેક્શન થયું હતું. બરાબર, આ ઇલેક્શન જે આ પોઈન્ટ છે એ પોઈન્ટને હું પછી સમજાવીશ, હમણાં આ પોઈન્ટને સમજાવવાનો કોઈ મતલબ નથી. એનું રીઝન છે કે રાષ્ટ્રપતિ વિશે હું રાષ્ટ્રપતિ આવશે ત્યારે સરસ મજાનું તમને એક્સપ્લેન કરીશ, પણ અહીંયા પોઈન્ટને ખાલી આપણે લખી રાખો. બરાબર, અમુક લોકો પાછળ લખશે કે આમ કરીને આમ લખશે, બાકી એવું નથી કરવાની જરૂર ભાઈ, એ મને યાદ છે, એ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. આવું બાકી લખતા નહીં પાછા. ઓકે, ચલો, તો આ થઈ ગયું 1946 ની અંદર બંધારણ સભાની વાત. હવે આ બંધારણ સભાની અંદર બંધારણ સભા મળી ગઈ, બંધારણના અંદર મેમ્બર્સ આવી ગયા, અને પછી અલગ અલગ 3 તારીખોએ આપણી બંધારણ સભા મળશે. એના વિશે આગળ પણ જયારે આમુક ભણાયું હતું એની વિશે પણ મેં ચર્ચા કરેલી હતી. તો અહીંયા 3 અલગ અલગ તારીખો લખવાની છે. પહેલી તારીખ આવશે 9 ડિસેમ્બર 1946, બંધારણ સભાની પ્રથમ બેઠક, એના 2 દિવસ રહીને 11 ડિસેમ્બર 1946, એના પછી આવશે 13 ડિસેમ્બર 1946. હવે આજે 389 મેમ્બર્સ છે, એમાંથી આવી ગયું. વિજયભાઈ અમારા લેક્ચર જોયેલા લાગે છે. ગોકુલધામ વાળી ચૂંટણી કરાવજો. લેક્ચર જોયેલા લાગે છે યુટ્યુબ પર મારો, વાંધો નહીં. ઓકે, હવે જો 9 ડિસેમ્બર 1946 ના રોજ પ્રથમ બેઠક મળી. આની અંદર કેટલા સભ્યો હાજર હતા? પહેલી જ બેઠકમાં આપણે યાદ રાખવાનું છે, બીજી બેઠકમાં યાદ. બોર્ડ કયું? આ 2 મિનિટ. આગળનું જતું જસ્ટ 1 મિનિટ. હા, બોર્ડ થોડું આપણે એટલું બધું લખી દીધું આજે.
એટલે આ બીપીટી આખી સેવ થઈ જાય એવું થઈ જશે આખું બોર્ડ. હા, બોર્ડ વર્ક. ચાલો, તો પછી અહીંયાથી આપણે નેક્સ્ટ સેશનમાં કરી દઈએ, નેક્સ્ટ લેક્ચરમાં કરીએ. બરાબર. જો એક બોર્ડનો થોડો ઇસ્યુ આવે છે હમણાં, બરાબર, એના કારણે આખું બોર્ડ બંધ કરવું પડે એવું છે. એટલા માટે ઓલમોસ્ટ હવે ટાઈમ થઈ ગયો છે, તો અહીંયાથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર. તો આ ખાલી તારીખ લખેલી રાખજો. અને ઓલમોસ્ટ આપણે હવે જો આ જે ટોપિક પડશે એના પછી આપણે બી પોઈન્ટ ઉપર આપણે આગળ વધીશું. બી પોઈન્ટ કયો હતો? તો બી પોઈન્ટ હતો આપણો, તમને બધાને ખબર છે કે 1947 પછી. એટલે અહીંયાથી તમારો એ પોઈન્ટ કવર થઈ જશે, એટલે કે બંધારણ સભાની માંગણી અથવા તો બંધારણ સભાની વસ્તુ જે ગઠન કરવામાં આવ્યું એ સ્વતંત્રતા પહેલા. બરાબર. ચલો, ટેસ્ટનું આયોજન થશે ને? બિલકુલ થશે. ટેસ્ટનું આયોજન ટૂંક સમયની અંદર થશે. હા, થઈ જશે, ચિંતા ના કરશો. અને હું તો તમને ક્વેશ્ચન કરાવું છું, બરાબર, ટૂંક સમયની અંદર થઈ જશે. બોલો, બીજો કોઈ ક્વેશ્ચન આજના લેક્ચર પૂરતો હોય તો મને કહો. આજના લેક્ચર પૂરતો કોઈને ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. આવી જશે, આવી જશે, આવી જશે. થોડી ધીરજ રાખો, થોડું ધીરજ રાખો તમે બધા. તો ટેસ્ટનું કયું ક્રાઇટેરિયા છે એના વિશે મને કોઈ આઈડિયા નથી, હે ને? ચલો, તો મને એ ટેસ્ટનું વસ્તુ ના પૂછીને આજના લેક્ચરની વસ્તુ પૂછશો તો મને વધારે આઈડિયા રહેશે. પંચાયતી રાજમાં કેવું છે? પંચાયતી રાજમાં સ્થાનિક સ્વરાજનો એક ટોપિક આવશે જ આપણે ભણવાનું. આખું પંચાયતી રાજ કરવાની જરૂર નથી. તો આખું પંચાયતી રાજ કરવાની જરૂર નથી, માત્ર એક ટોપિક આવશે, એને જ આપણે જોઈ લઈશું. અને હા, બીજી એક વસ્તુ, યુટ્યુબ પર મારો એક વિડીયો મુકાયો હશે, તમે જોયો હશે કદાચ, એનસીઆરટી વાળો. હું એ પણ પ્રિફર કરું છું કે એ પણ એકવાર જોઈ લેવું, કારણ કે કદાચ એનસીઆરટી માંથી પૂછે તો પણ તમને કઈ વાંધો ના આવે. તો એનસીઆરટી નો સરસ મજાનો મેં લેક્ચર બનાવું છું હમણાં, તો એક લેક્ચર યુટ્યુબ પર મૂકેલો છે, બીજા બધા લેક્ચર ધીમે ધીમે કન્ટિન્યુ થતા રહેશે. તો સમય મળે તો એ પણ મારા ખ્યાલથી જોતા રહેશો, તો જેના કારણે વધારે તમને આઈડિયા આવશે. બરાબર, કારણ કે એ વસ્તુ આખી અલગ છે અને આ વસ્તુ આખી અલગ છે. એટલે મેજર પોઈન્ટ કવર થઈ જાય, પણ એક નાના નાના પોઈન્ટો જે પૂછાય છે એનસીઆરટી માંથી, એ બધા યુટ્યુબ પરના સેશનની અંદરથી કવર કરી નાખીશ. ઓકે, જોઈ લીધો ને? તો બેસ્ટ. ચલો, તો એક લાઈક અને કમેન્ટ પણ આપી દેજો એની અંદર, હા ને? ચલો, તો બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો નેક્સ્ટ સેશનની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.